હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના આજે આપણે સ્ટાર્ટ કરીશું. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટરનું તમને હેડિંગ સમજાવું કે રાસાયણિક બંધન એટલે શું. તો કે કોઈ પણ અણુઓ એકબીજા સાથે જ્યારે જોડાય, ફોર એક્ઝામ્પલ HCl છે, તો હાઇડ્રોજન અને ક્લોરીન જે એકબીજા સાથે બંધ બનાવે છે, એ બંધથી જોડાતા એને રાસાયણિક બંધ કહેવાય. અને શાની રચના થાય છે? તો કે અણુની રચના થાય. H2O છે વિદ્યાર્થીઓ, તો H2Oમાં ઓક્સિજન અને હાઇડ્રોજન જ્યારે જોડાય ત્યારે H2Oની રચના થાય. પણ આ જે જોડાય છે એ શેને આભારી છે? તો કે રાસાયણિક બંધને આભારી છે. વિદ્યાર્થીઓ, આપણે બંધના અમુક નામ સાંભળેલા હતા. દાખલા તરીકે સિગ્મા બંધ, પાઈ બંધ, સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ આવે, બરાબર છે, આયનીય બંધ આવે, ધાત્વીય બંધ આવે. આ બધા જ બંધ માટે એક શબ્દ વાપરવો હોય તો રાસાયણિક બંધ શબ્દ વપરાય છે. તો આ રાસાયણિક બંધ એટલે બે પરમાણુઓને જોડવાનું કામ કરે છે. આ અંગેની સૌપ્રથમ માહિતી વિદ્યાર્થીઓ આપણને કોસેલ અને લુઈસ બે વૈજ્ઞાનિકો દ્વારા આપણને આ વિશેની માહિતી સૌપ્રથમ પ્રાપ્ત થવા લાગી. એમાં વૈજ્ઞાનિકોએ આપણને સમજાવ્યું કે જે ધાતુ પરમાણુ રહેલો છે આપણો, એનું આ કેન્દ્ર છે. આપણે બધા જાણીએ છીએ કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન છે, ન્યુટ્રોન છે અને એની ફરતે ઇલેક્ટ્રોન આવેલો છે, જેને આપણે કક્ષા કહીએ છીએ. તો આ જે ઇલેક્ટ્રોનની કક્ષા સિવાયનો જે ભાગ છે એને પરમાણુ કર્નેલ તરીકે ઓળખવામાં આવે છે. કર્નેલ એટલે વિદ્યાર્થીઓ કેન્દ્રનો ભાગ, જેમાં પ્રોટોન ન્યુટ્રોનનો સમાવેશ થાય છે. ઉપરાંત લુઈસ નામના વૈજ્ઞાનિકે આપણને એવું પણ કીધું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ને ત્યારે તે પોતાની સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. ફોર એક્ઝામ્પલ સોડિયમ ભરેલો છે, પરમાણુ ક્રમાંક 11, એને ઇલેક્ટ્રોનીય રચના ભણી ચૂક્યા છે 1s2, 2s2, 2p6, 3s1, છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. ક્લોરીનને તમે બધા જાણો છો, 17 નંબર પર છે, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. તો વિદ્યાર્થીઓ, છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે, બરાબર છે. ટૂંકમાં લખીએ તો 2 8 1, 2 8 7. હવે જોજો, આ બે બંને વચ્ચે શું આપણે રચના સમજાવીએ છીએ તો કે સોડિયમને સ્થાયી બનવું હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર છે અને ક્લોરીનને સ્થાયી થવું હોય તો એક ઇલેક્ટ્રોન મેળવવાની જરૂર છે. તો વિદ્યાર્થીઓ, બંને એકબીજાનું કામ કરી શકે છે. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો Na+, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવે તો Cl-, અને બંને એકબીજા સાથે જોડાઈને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ નામના સંયોજનની રચના કરે છે. તો વિદ્યાર્થીઓ, આ જોયું તમે શું થયું ભાગીદારી દરમિયાન? તો કે આ જે એક ઇલેક્ટ્રોન હતો એ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવી લે છે. એટલે આમાં થાય છે એવું કે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની જે ભાગીદારીથી બંધ રચાયો, આમાં આયનો ઉત્પન્ન થાય, એટલે આ બંધને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે, જે આયનો દ્વારા રચાય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે પોતાની અષ્ટક રચના એટલે પોતાની સ્થાયીતા પ્રાપ્ત કરે છે. આ બધી શરૂઆતની માહિતી છે જે આ ચેપ્ટરને આગળ જતા સમજવામાં તમને કામ લાગશે. આ લુઈસ નામના વૈજ્ઞાનિકે એની સંજ્ઞા પદ્ધતિ પણ આપણી સમક્ષ રજૂ કરી. એને લુઈસ સંજ્ઞા કહેવામાં આવે છે. હવે સંજ્ઞાઓ છે શું તો કે સમજીએ આપણે. તો કે લિથિયમ છે. લિથિયમનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થીઓ 3, 1s2, 2s2, 1s2, 2s1, ઇલેક્ટ્રોનીય રચના. વિદ્યાર્થીઓ, છેલ્લી કક્ષામાં 2sમાં એક ઇલેક્ટ્રોન રહેલો છે. તો લિથિયમની જ્યારે સંજ્ઞા સ્વરૂપે મારે માહિતી જોઈતી હોય તો લિથિયમની આસપાસ કોઈ પણ જગ્યાએ આવો ડોટ સ્વરૂપે એક ઇલેક્ટ્રોન રજૂ કરવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ આપું, બેરિલિયમ, પરમાણુ ક્રમાંક છે 4, 1s2, 2s2. તો છેલ્લી કક્ષા જ લેવાની, બાહ્યતમ કક્ષા, બરાબર છે. પછી એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તે તમારે સંજ્ઞા સ્વરૂપે બતાવવાના. બેરિલિયમ, તો કે 2 ઇલેક્ટ્રોન હોવાથી
માત્ર 2 ઇલેક્ટ્રોન સંઘના સ્વરૂપે બતાવી શકાય. તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવતો હશે કે આ સંજ્ઞામાં જે ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ તે સંયોજકતા કક્ષા પર આધાર રાખે છે. હજુ એક એક્ઝામ્પલ લઉં તમારા માટે. વિદ્યાર્થીઓ કાર્બન પરમાણુ ક્રમાંક 6 1s2 2s2 અને 2p2. વિદ્યાર્થીઓ આની અંદર છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો કાર્બનની આજુબાજુમાં તમારે 4 ઇલેક્ટ્રોનને ડોટ સ્વરૂપે બતાવવા પડે. નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p3. છેલ્લી કક્ષા 2 નંબર આખો લેવાનો, 2p એકલું નહીં લેવાનું, નંબર પકડવાનો. નાઇટ્રોજનની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો 5 ડોટ તમારે બતાવવા પડે આ રીતે. તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવતો જ હશે તમને હવે કે આ સંજ્ઞા જે આપણે લખીએ છીએ તે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે રજૂ કરવામાં આવે છે. આ કોસેલ નામના જો વૈજ્ઞાનિક હતો જેની આપણે હમણાં વાત કરતા હતા, એને અમુક મુદ્દાઓ આપણી સમક્ષ રજૂ કર્યા જેને કોસેલનો અભિગમ કહેવામાં આવે છે. એને જે મુદ્દા આપ્યા તે હું તમને થોડા સમજાવી દઉં છું વિદ્યાર્થીઓ. પહેલો મુદ્દો એને રજૂ કર્યો કે આવર્ત કોષ્ટકમાં જે તત્વો વિદ્યુત ઋણતા વધારે ધરાવે છે, તમે જાણો છો વિદ્યુત ઋણતા કયા સમૂહની વધારે હતી? 17મા સમૂહની, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. બરાબર છે, કારણ કે ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ હતું. અને બીજી વાત કરીએ કે ઊંચી વિદ્યુત ધન્મયતા. ઊંચી વિદ્યુત ધન્મયતા એટલે જે સરળતાથી ધન આયનમાં ફેરવાય, જેમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય, ડેલ્ટા એચ. બરાબર છે, આયોનાઇઝેશન. તો વિદ્યાર્થીઓ એ સમૂહ હતો આપણો પ્રથમ સમૂહ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કારણ કે સરળતાથી પ્લસ બનતા હતા. તો આ બે સમૂહ વચ્ચે સરળતાથી બંધ બનાવી શકાય છે. અને આ તત્વો ઉમદા વાયુથી અલગ છે, આપણે જાણીએ છીએ. વિદ્યુત ઋણતાના આધારે સમજી લો આપણે ક્લોરિન લઈએ અને હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધું હતું સોડિયમ, તો સરળતાથી NaCl અસ્તિત્વ ધરાવે. તો પ્રથમ સમૂહ અને 17મા સમૂહ વચ્ચે સરળતાથી બંધ બનાવી શકાય એવું કોસેલ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું. બીજું એવું કહે છે બાળકો કે આ બનવા માટે શું જરૂરી છે? તો કે પ્રથમ સમૂહ સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. ફોર એક્ઝામ્પલ Na માંથી Na પ્લસ બને તો એક ઇલેક્ટ્રોન દૂર થાય. અને 17મો સમૂહ છે તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે, મેળવીને માઇનસ બને. પરિણામે Na પ્લસ અને Cl માઇનસ એકબીજા સાથે જોડાઈને શું બનાવી દે છે બાળકો? NaCl. પછીનો ત્રીજો મુદ્દો કોસેલે એવો સૂચવ્યો કે જે ધન આયન અને ઋણ આયન બને છે તે ઉમદા વાયુ જેવા બની જાય છે. જુઓ, સોડિયમમાંથી સોડિયમ પ્લસ બન્યો, જોતા રહેજો. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન હતા. સોડિયમ પ્લસ બને, એક ઇલેક્ટ્રોન જતો રહે એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન વધે? 10 ઇલેક્ટ્રોન. એટલે કયો ઉમદા વાયુ કહેવાય? નિયોન. ક્લોરિન પાસે બાળકો 17 ઇલેક્ટ્રોન હતા, એક ઇલેક્ટ્રોન મેળવે એટલે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થાય? 18 ઇલેક્ટ્રોન. એટલે કયા ઉમદા વાયુ જેવો કહેવાય? તો કે આર્ગોન. તો આ બધી માહિતી આપણને કોસેલે આપી. ઉપરાંત ઋણાયન અને ધન આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય છે. આ બંને જે એકબીજા સાથે જોડાય છે, ચોક્કસ આકર્ષણ બળ હોય છે. તો એના 4 મુદ્દા તમારે લખી દેવા. અષ્ટકનો નિયમ શું છે તે આપણે સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થીઓ. અષ્ટકનો નિયમ વિદ્યાર્થીઓ એવું કહે છે કે 2 કે તેથી વધુ પરમાણુઓ ઇલેક્ટ્રોનની આપલે કરે, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પૂર્ણ થાય તો અષ્ટક રચના પ્રાપ્ત કરે, તો એ અષ્ટકના નિયમ તરીકે ઓળખાય છે. આમાં કેવું હોય વિદ્યાર્થીઓ કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો એને અષ્ટક રચના તરીકે ઓળખાય, પરંતુ જ્યારે છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવીને પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરે. જો છેલ્લી કક્ષામાં 6, 7 કે 5 ઇલેક્ટ્રોન હોય તો તેવા તત્વો ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરતા હોય છે. તો એ જે રચના પ્રાપ્ત થાય ઇલેક્ટ્રોન આપલે એટલે ગુમાવી કે મેળવીને, તો એ અષ્ટકના નિયમને જ આભારી કહેવાય. અને એના આધારે આજે આપણે પહેલો બંધ ભણવાનો છે, સહસંયોજક બંધ. એ અષ્ટકના નિયમને જ આભારી છે કે 2 કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી બંધની રચના થાય, અષ્ટક રચના પૂર્ણ થાય, તેવા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે.
વિદ્યાર્થીઓ સહસંયોજક બંધમાં અગત્યનો શબ્દ છે સહિયારી ભાગીદારી. બે પરમાણુઓ જોડાય ને ત્યારે બંને સરખા ઇલેક્ટ્રોનની આપલે જ કરે તો જ સહસંયોજક બંધ કહેવાય. મેં એક્ઝામ્પલ આપું. Cl2 છે ડાયક્લોરિન, બરાબર છે. Cl2માં ક્લોરીન વચ્ચે બંધ છે. હવે શું થાય સાંભળજો, ક્લોરીનની લુઈસ સંજ્ઞા કંઈક આવી છે. તમને એવું થાય કે સર આ કેવી રીતે ડ્રો કર્યું, તો ક્લોરીનની ઇલેક્ટ્રોનીય રચના યાદ કરો, 2 8 7. છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તે જ ઇલેક્ટ્રોન અહીંયા સંજ્ઞા સ્વરૂપે લખાય. આપણે હમણાં લુઈસ સંજ્ઞામાં જોયું. તો હવે ખ્યાલ આવી ગયો કે 7 હોવાથી 7 ઇલેક્ટ્રોન આપણે દોરી દીધા. બોલો એવી જ કંઈક રચના બીજા ક્લોરીનની પણ થાય, સેમ ટુ સેમ જ. 1 2 3 4 5 6 અને 7. હવે વિદ્યાર્થીઓ 7 ઇલેક્ટ્રોન છે એટલે એને અષ્ટક રચના પૂર્ણ કરવી છે. તો જોજો અહીંયા જે આ એક ઇલેક્ટ્રોન છે તે એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી કરે. ભાગીદારી એટલે જોડાઈ જાય અને જે બંધની રચના કરે એ બંધને શું કહેવાય, સહસંયોજક. બંધ પૂર્ણ થયા બાદ જુઓ પોતાની અષ્ટક રચના પૂરી થઈ ગઈ તો કે ભાગીદારી થાય ને એટલે ઇલેક્ટ્રોન બેવના કહેવાય. તો હવે આ બાજુનો જે ક્લોરીન છે ને એના ઇલેક્ટ્રોન ગણો, 1 2 3 4 5 6 7 8. આ બાજુનો ઇલેક્ટ્રોન છે ને તે ક્લોરીન, એના ઇલેક્ટ્રોન ગણો, 1 2 3 4 5 6 7 8. 8 ઇલેક્ટ્રોનની અષ્ટક રચના જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ કહેવાનો મતલબ છે કે સહસંયોજક બંધ એને જ કહેવાય કે જે પોતાની ઇલેક્ટ્રોનની ભાગીદારી પૂર્ણ કરતા સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હું તમને સેકન્ડ એક્ઝામ્પલ આપું જેથી તમને વધારે ખ્યાલ આવે. H2O ને બધા જ ઓળખો છો. H2O માં બંધારણ કંઈક આ રીતે આવે બાળકો, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન અને આજુબાજુમાં એક હાઇડ્રોજન, કોણીય આકાર ધરાવે છે. હવે આ જે H2O છે એમાં ઓક્સિજનની છેલ્લી કક્ષામાં વિદ્યાર્થીઓ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8 અને તેની છેલ્લી કક્ષામાં વિદ્યાર્થીઓ 6 ઇલેક્ટ્રોન રહેલા છે. જોજો 1 2 5 6. હાઇડ્રોજન પાસે વિદ્યાર્થીઓ ગણીને એક જ ઇલેક્ટ્રોન છે, તમે બધા જ જાણો છો. હવે જ્યારે ભાગીદારી કરે ત્યારે આ બે ભાગીદારીમાં જોડાય, આ બે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાય. તો અહીંયા જોશો તો હાઇડ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોન હિલિયમ જેવો બની જાય, નિષ્ક્રિય વાયુ. અને ભાગીદારી કર્યા બાદ ઓક્સિજનને તમે જો કાઉન્ટમાં લેશો તો આ સર્કલમાં જે ઇલેક્ટ્રોન આવે છે ભાગીદારી બાદ એ ઓક્સિજનના છે. ગણી લો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ઓક્સિજન પર જે 4 ઇલેક્ટ્રોન વધે છે તે એક્સ્ટ્રા છે, જે બંધમાં ભાગ નથી લેતા, પરંતુ આ ભાગીદારી થઈ ગઈ. સહિયારી એટલે એક ઇલેક્ટ્રોન ઓક્સિજન આપે, એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન આપે. સહસંયોજક બંધની રચના થાય, સાથે સાથે અષ્ટક રચના પણ પૂર્ણ થાય છે. તો H2O મેં તમને સમજાવ્યું, તમને ખ્યાલ 100% આવેલો હશે. CCl4 બરાબર છે. CCl Cl Cl Cl. હું ખાલી લખી આપું છું, તમે સમજવાનું તમારે જાતે. કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન કેવી રીતે આવ્યા તે તમારે ઇલેક્ટ્રોનની રચના પરથી સમજવું. ક્લોરીનની છેલ્લી કક્ષામાં આપણે હમણાં જ લીધા હતા, કેટલા ઇલેક્ટ્રોન લીધા હતા કોઈને યાદ હોય તો બોલો. ક્રોસ વડે દર્શાવ્યા છે, બરાબર. કોઈને એવું ના થવું જોઈએ કે સાહેબ બધું ખોટું કેમ લખો છો, ભાઈ સંજ્ઞા છે ખાલી આ ઇલેક્ટ્રોનની, બરાબર. ક્રોસ વડે પણ બતાવાય, ડોટ સ્વરૂપે પણ બતાવાય. તો હવે તમે આ આકૃતિ પરથી કાઉન્ટ કરી લેજો. ભાગીદારી કરીને જે આ હું સર્કલ દોરી આપું છું, બરાબર. ક્લોરીનના બધી જગ્યાએ 8 અને વચ્ચે કાર્બનના પણ 8 ઇલેક્ટ્રોન થવાના જ છે. તો CCl4માં પણ અષ્ટક રચના જોવા મળે છે. તો આ પ્રમાણે 4 સહસંયોજક બંધની રચના થઈ ચૂકી છે. એક એક્ઝામ્પલ આપું છું, બરાબર છે. CO2 કાર્બન ડાયોક્સાઇડ, એનું બંધારણ કંઈક આ રીતનું છે. તો કાર્બનની હમણાં જ વાત કરી હતી કે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજનની છેલ્લી કક્ષામાં વિદ્યાર્થીઓ 6 ઇલેક્ટ્રોન રહેલા છે. તો જોઈ લો આ રીતે તમે 6 ઇલેક્ટ્રોન દોરી શકો છો, બરાબર છે. અહીંયા દ્વિબંધની રચના થાય છે, 2 ઇલેક્ટ્રોન થયા. જો આ દ્વિબંધની રચના, સાથે સાથે એમની અષ્ટક રચના પણ પૂરી થઈ જાય છે. તો આવા એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરશો તો તમને વધારે મજા આવશે, બરાબર છે. બુકમાં તમને બીજા એક્ઝામ્પલ આપેલા છે N2ના અને CH3
ટ્રિપલ બોન્ડ CH. તો આ બુકમાં આપેલા છે, સોલ્વ કરો. ના ખ્યાલ આવે તો તમે મને પૂછી લો, 100% ખબર પડશે. તો વિદ્યાર્થીઓ અહીંયા સહસંયોજક બંધ પૂરો થાય છે. સહસંયોજક બંધની વ્યાખ્યા દરેકને આવડવી જોઈએ અને એના અમુક ઉદાહરણ તમારે તૈયાર કરી લેવા, જેથી એક્ઝામમાં 2 થી 3 માર્કમાં જો ક્વેશ્ચન પૂછાય કે સહસંયોજક બંધ એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, તો તમને આરામથી એ ઉદાહરણ લખતા આવડી જાય. કોષ્ટક 4.1 બાળકો, લુઈસની રજૂઆત કરવાની છે સંજ્ઞા સ્વરૂપે. એક્ઝામ માટે આ કોષ્ટક ઇમ્પોર્ટન્ટ છે, જરા ધ્યાન રાખજો. શરૂઆત કરું છું, બરાબર. એની ઉપર એના નિયમો આપેલા છે કોષ્ટકની ઉપર, બરાબર, બુકમાં. તો એ નિયમોને તમારે વાંચી રાખવા ખાલી, અને એના પરથી આપણે આ અણુઓનો અભ્યાસ કરીશું. તો હું તમને ચાલુમાં નિયમો પણ સમજાવીશ. H2 વિદ્યાર્થીઓનું બંધારણ કંઈક આવું છે. તમને બંધારણ દોરતા આવડવું જોઈએ, જેથી તમને લુઈસ સંજ્ઞા ઈઝી પડી જાય. પહેલું શું કરવાનું, તો કે પરમાણુઓ દોરી દેવાના અને પરમાણુઓની જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે તે લખી દેવાના. હાઇડ્રોજનમાં કોઈ અઘરી વાત નથી, કારણ કે હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન છે, ભાગીદારી કરી બંધ બનાવી દે. ઓક્સિજનમાં વિદ્યાર્થીઓ બંધારણ આવું છે, O ડબલ બોન્ડ O, બરાબર. તો આપણે હવે એની શરૂઆત કરીએ. 2 ઓક્સિજન છે. ઓક્સિજનની છેલ્લી કક્ષામાં હવે તમને મોડે થઈ જવા જોઈએ 6 ઇલેક્ટ્રોન. તો 2 ઇલેક્ટ્રોન તમારે ભાગીદારીમાં રાખવાના, બાકીના 4 ઇલેક્ટ્રોન તમારે મુક્ત સ્વરૂપે રાખવાના. તો આ 2 ઇલેક્ટ્રોન વિદ્યાર્થીઓ ભાગીદારી કરે એટલે બંધ બનાવી દે, અને બાકીના 4 ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે રહે, જેને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. જે બંધમાં ભાગ લે એને બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. અને જે ઇલેક્ટ્રોન તમે આ સંજ્ઞા સ્વરૂપે દર્શાવો છો એ ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. તો ઓક્સિજનમાં તમને આ બંધારણ પરથી મેં દોરતા શીખવાડ્યું. ઓઝોનમાં વિદ્યાર્થીઓ બંધારણ આવું છે, O ડબલ બોન્ડ O, અને એક બાજુ સિંગલ બોન્ડ O, અને જે સિંગલ છે એના પર નેગેટિવ ચાર્જ, જે બાજુ 3 બંધ બની જાય છે ઓક્સિજનના ત્યાં પોઝિટિવ. એકચ્યુઅલી ઓક્સિજન વિદ્યાર્થીઓ 2 જ બંધ બનાવે, પરંતુ આ પરિસ્થિતિમાં 3 બંધ કેમ બને છે આપણે ચેક કરીએ. કે ઓક્સિજન 3 લેવાના છે, અહીંયા ધ્યાન હોવું જોઈએ. 3 ઓક્સિજન લેવાના, 6 ઇલેક્ટ્રોન એની છેલ્લી કક્ષામાં આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા છે. હવે જે બાજુ દ્વિબંધ બને છે, ઓક્સિજન 3 લેવાના છે, અહીંયા ધ્યાન હોવું જોઈએ. 3 ઓક્સિજન લેવાના, 6 ઇલેક્ટ્રોન એની છેલ્લી કક્ષામાં આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા છે. હવે જે બાજુ દ્વિબંધ બને છે ત્યાં 2 ઇલેક્ટ્રોનની તમારે ભાગીદારી બતાવવી જ પડશે, બરાબર. આ રીતે 2 ઇલેક્ટ્રોન તમે ભાગીદારીમાં બતાવો. બાકીના અહીંયા 6 ઇલેક્ટ્રોન જોતા રહેજો. હવે અહીંયા શું થાય છે તેનો કિસ્સો અલગ છે, અહીંયા શું થાય છે એનો થોડું અલગ વાત છે. આમાં કેમ માઇનસ અને કેમ પ્લસ અહીંયા જોતા જ રહેજો, બાકી ભૂલ પડશે તમારી. આ ઓક્સિજન, બરાબર, વચ્ચેના ઓક્સિજન પર તમારી નજર. 2 ઇલેક્ટ્રોન મેં ઓલરેડી અહીંયા ડ્રો કરેલા છે. ત્રીજો ઇલેક્ટ્રોન હું અહીંયા દોરું છું, ચોથો એનો જ ઇલેક્ટ્રોન હું અહીંયા દોરું છું, જોતો, પાંચમો અને છઠ્ઠો. ફરી એકવાર રિપીટ કરું છું, 1 2 3 4 5 અને 6. હવે તમને એવું થાય કે આ એક જ બંધમાં, બરાબર, 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના કેમ છે, તો કે આ ઓક્સિજન પરમાણુ અહીંયા પોઝિટિવ ચાર્જ ધરાવે છે. એનો મતલબ શું, તો કે એને પોતાનો એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા આપેલો છે. યાદ કરો, જે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દે તો પ્લસ ચાર્જ આવે. હવે હકીકતમાં આ ઓક્સિજને ભાગીદારીમાં પોતાનો એક ઇલેક્ટ્રોન આપવાનો હતો, પણ આ ઓક્સિજનના બંને ઇલેક્ટ્રોન આવી જતા હોવાથી આ ત્રીજા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન છે એવા ને એવા જ છે, વપરાતો નથી. જે વપરાવો જોઈતો તો માઇનસ ચાર્જ પ્રાપ્ત કરે છે. આ એક રીતે સમજા. બીજી રીતે શું સમજી શકાય, તો કે બંનેઓને એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવી ગયો, સિંગલ બંધ બની ગયો, અને આ ઓક્સિજને વધારાનો એક ઇલેક્ટ્રોન આને દાન કરી દીધો. દાન કરે એટલે માઇનસ બને, આ પ્લસ બને. એનું કારણ છે બાળકો કે ઓક્સિજન અહીંયા ઓલરેડી બંધ 3 બનાવી ચૂક્યું છે, એટલે એની પાસે વધારે ઇલેક્ટ્રોન હવે સમાઈ ન શકે, માટે દાન કરી દે છે. તો આ સમજણથી તમે આનું બંધારણ દોરી શકો છો. પ્લસ ને માઇનસ ના લખો તો ચાલે, કારણ કે તટસ્થ થઈને 0 ચાર્જ થઈ જાય. NF3માં બંધારણ આવું છે બાળકો. 3 ફ્લોરિન આસપાસ જોડાયેલા છે, વચ્ચે નાઇટ્રોજન પરમાણુ છે, જેની વિદ્યુત ઋણતા ઓછી હોય
તે મધ્યમાં લેવામાં આવે છે એવું નિયમમાં તમને વાંચવા મળશે. નાઇટ્રોજન પાસે બાળકો યાદ કરો છેલ્લી કક્ષામાં એના ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે નાઇટ્રોજનમાં, તો 5 ઇલેક્ટ્રોન કંઈક આ રીતે ડ્રો થાય. ફ્લોરિન 5 ને 2 7 ઇલેક્ટ્રોન એની છેલ્લી કક્ષામાં હોય. જે ક્લોરિનમાં હતા એ જ ફ્લોરિનમાં પણ, કારણ કે બંને એક જ સમૂહના તત્વ છે. ક્રોસ સ્વરૂપે દર્શાવો અથવા તો ડોટ સ્વરૂપે દર્શાવો સરખું છે. તો આ રીતે NF3માં તો બહુ સહેલું છે. નાઇટ્રોજન પાસે ખાલી આ રીતે બને વધારાના ઇલેક્ટ્રોન, ફ્લોરિન પાસે આ 6 ઇલેક્ટ્રોન વધારાના, આ એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે અને 3 સહસંયોજક બંધ બનાવે. હવે એક અગત્યનું સંયોજન લઉં છું વિદ્યાર્થીઓ, ખાસ તમને કહું છું, CO3-2 બરાબર છે. એ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે એવું કહી શકાય. CO3-2માં વિદ્યાર્થીઓ શું રચના થાય છે હું તમને કહું. પહેલાં એમનું બંધારણ તમને ખબર હોવી જોઈએ. CO3-2 ને કેવી રીતે લખાય તે તમને ખબર હોવી જોઈએ. જોતા રહેજો. અહીંયા C, એક ઓક્સિજન દ્વિબંધ ધરાવે અને 2 ઓક્સિજન એકલ બંધ ધરાવે અને 2 માઇનસ વીજભારવાળા છે. આ 2 માઇનસનો વીજભાર ટોટલ કરો તો બોલો કેટલો થઈ જાય? -2. હવે એની લુઈસ સંજ્ઞા, કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, જોજો અહીંયા 4 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજન પાસે વિદ્યાર્થીઓ, ઓક્સિજનની છેલ્લી કક્ષામાં બોલો તો બધા 6 ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન. આ જે વચ્ચેનો ઓક્સિજન છે તે એક 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને દ્વિબંધ બનાવી દે. બાકીના 4 ઇલેક્ટ્રોન અબંધકારક કહેવાય. પરંતુ જે સમજવાનું છે તે હવે શરૂ થાય કે -2 ચાર્જ છે. -2નો મતલબ વિદ્યાર્થીઓ 2 ઇલેક્ટ્રોન વધારાના છે. જુઓ, આ 2 ઇલેક્ટ્રોન લખી દીધા ક્રોસ સ્વરૂપે, જે વધારાના કહેવાય, એક્સ્ટ્રા કહેવાય, મેળવેલા કહેવાય. એટલે સિંગલ બંધ બની ગયો એ 2 ઇલેક્ટ્રોનથી. એટલે આ ઓક્સિજન પાસે પોતાનો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન વધ્યો જે ભાગીદારીમાં નથી વપરાયો, એવો સેમ આનો વધ્યો. એટલે બંનેનો ચાર્જ લખાય -2. તો CO3માં ખાસ આ રીતે સમજવાનું હતું. એવું જ સેમ HNO3માં પણ છે. બરાબર છે. HNO3 હું તમને ટ્રાય કરવા આપું છું. બરાબર છે. પહેલાં ટ્રાય કરજો, પછી વિડીયો આગળ વધારજો. પોઝ કરીને ટ્રાય કરવો તમારે. એનું બંધારણ ખાલી જોઈ લેજો તો ચાલશે. HNO3માં વચ્ચે નાઇટ્રોજન આવશે, એક બાજુ ઓક્સિજન દ્વિબંધ ધરાવતો અને બીજી બાજુ નીચે તમારે લખવાનો છે ઓક્સિજન એકલ બંધ ધરાવતો, જે માઇનસ ચાર્જવાળો છે. હવે વિદ્યાર્થીઓ આમાં આ બંધારણના આધારે તમારે પ્રયત્ન કરવાનો કે શું એનું લુઈસ સ્ટ્રક્ચર બનાવી શકાય. આમ તો આમાં જ મેં બધું તમને ઇલેક્ટ્રોનને બતાવી દીધું છે. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગણી લેવા, પ્લસ વીજભાર હોય તો એના 2 ઇલેક્ટ્રોન વપરાઈ જાય બંધમાં, માઇનસ વીજભાર હોય તો સમજવાનું કે એના 1 પણ ઇલેક્ટ્રોન નથી વપરાતા. તો એ રીતે તમે આ કોષ્ટક સમજી લો, લખી લો અને ખાસ એને તૈયાર કરી દેવું. કોષ્ટક આવડશે તો તમને કોયડો 4.1 અને 4.2 પણ આવડશે, 100% આવડશે. આજે અહીંયા સુધી રાખીએ બાળકો. બરાબર છે. નવો લેક્ચર લઈશું નવા ટોપિક સાથે. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 4 કન્ટિન્યુ છે આપણું. આજે આપણે લઈશું મહત્ત્વની થિયરી VSEPR સિદ્ધાંત. VSEPR સિદ્ધાંત શું છે? તો કે જે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે એને સમજાવતી આજની આપણી આ થિયરી છે બાળકો. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ કેટલા પ્રકારના હોય છે તે આપણે જોઈશું અને એના આધારે અણુઓની આકૃતિ એટલે કે ભૌમિતિક રચના પર શું અસર થાય છે તેનો પણ આજે અભ્યાસ કરીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થીઓ સિજ્વિક અને પોવેલ 2 વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત માટેની શરૂઆત કરેલી અને સમય જતાં તેનો વિસ્તૃત અહેવાલ ડિટેલમાં માહિતી નાઇલહોમ્સ અને ગિલેસ્પી. નાઇલહોમ્સ આ વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંતને સમજવા માટેની અભિધારણા રજૂ કરી, નિયમો રજૂ કર્યા. તો કે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે વિદ્યાર્થીઓ છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર
મધ્યસ્થ પરમાણુ કેટલા બંધ બનાવશે 1 2 3 4 એ સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થાય. ઇલેક્ટ્રોન નેગેટિવ છે, યુગ્મ એટલે જોડ, તો બે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ આવે તો સમાન વીજભાર વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ થાય. તો એ અપાકર્ષણ ઓછું કરવા બાળકો શું કરવું પડે? અંતર વધારો બે ઇલેક્ટ્રોન વચ્ચેનું, તો અપાકર્ષણ ઓછું થઈ જાય. એક ઇલેક્ટ્રોન અહીંયા છે અને પછી બીજો ઇલેક્ટ્રોન અહીંયા, તો અંતર વધી ગયું એટલે સ્વાભાવિક છે અપાકર્ષણમાં ઘટાડો થાય છે. તો એના માટે શું કરવું પડે? તો કે કક્ષાનો આકાર વર્તુળાકાર રાખો, જે આપણે ઓલરેડી ભણેલા છે. વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન એકબીજાથી વધારે દૂર ગોઠવણી આવી જાય તો વર્તુળાકાર માર્ગ કક્ષાનો પસંદ કરવામાં આવે છે. બે કે તેથી વધુ ઇલેક્ટ્રોન યુગ્મને અતિયુગ્મન કહેવામાં આવે છે. બરાબર, કોઈકવાર પરમાણુઓ વચ્ચે દ્વિબંધ બને, પરમાણુઓ વચ્ચે ત્રિબંધ બને, તો બરાબર એક કરતાં વધારે બંધ બને તો એમાં ઇલેક્ટ્રોન પણ યુગ્મ સ્વરૂપે વધારે જોડાતા હોય તો આને અતિયુગ્મન કહેવામાં આવે છે. તો આ અભિધારણાઓના 5માંથી કોઈ પણ 4 મુદ્દા પણ તમે લખો સાચા તો તમને તકલીફ નહીં પડે. અભિધારણાઓ લખ્યા બાદ નવો મુદ્દો તમારે આ સમજાવવાનો છે કે ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ થાય છે તે કેટલા પ્રકારનું હોય છે. તો ચાલો સમજીએ કે કોઈ પણ પરમાણુ હોય વિદ્યાર્થીઓ, સમજી લો એક્સ આપણે ધારી લઈએ, એના જે ઇલેક્ટ્રોન બંધ બનાવે એ બંધકારક ઇલેક્ટ્રોન કહેવાય. એ લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું. અને આપણે જે ડોટ સ્વરૂપે જે લુઈસ સંજ્ઞા પ્રણાલીમાં લખીએ છીએ આ જે ઇલેક્ટ્રોન છે તેને અબંધકારક ઇલેક્ટ્રોન, યાદ કરો મેં તમને આ બંને શબ્દ કીધેલા. જે બંધ બનાવે એને બંધકારક, અને જે ઇલેક્ટ્રોન સંજ્ઞા સ્વરૂપે આપણે લખીએ વધારાના જેમાં જે હોય તે, તો એને અબંધકારક કહેવાય. તો એના આધારે હવે આગળ વધીએ આપણે. તો કે બંધકારકને ઇંગ્લિશમાં બોન્ડિંગ પેર કહેવાય. બોન્ડિંગ પેર માટે સંજ્ઞા વાપરીશું બીપી, અને અબંધકારક ઇલેક્ટ્રોનને લોન પેર કહેવાય. લોન પેર માટે સંજ્ઞા વાપરીશું એલપી. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનું નામ ઇંગ્લિશમાં સંજ્ઞા સ્વરૂપે યાદ રાખવા જરૂરી છે. બે લોન પેર હોય એલપી, એની વચ્ચે લાગતું અપાકર્ષણ સૌથી વધારે હોય છે. એનાથી થોડું અપાકર્ષણ ઓછું એલપી અને બીપી વચ્ચે લાગે, અને સૌથી ઓછું અપાકર્ષણ બીપીની પેર વચ્ચે લાગે. બોન્ડિંગ પેર એટલે બંધકારક વચ્ચે. આ ક્રમ તમારે બધાએ યાદ રાખવો જરૂરી છે, અને શબ્દમાં લખો અથવા સંજ્ઞા સ્વરૂપે લખો ચાલશે. એલપી એટલે ફરી એકવાર કહી દઉં અબંધકારક લોન પેર, અને બીપી એટલે બોન્ડિંગ પેર જેને બંધકારક કહેવાય. બે અબંધકારક જો કોઈક પરમાણુ પાસે હાજર હોય તો એમાં અપાકર્ષણ સૌથી વધુ, અને બે બંધકારક જ હાજર હોય તો એમાં અપાકર્ષણ સૌથી ઓછું. તો વિદ્યાર્થીઓ હવે એનું ઉદાહરણ લઉં તો તમને વધારે સમજણ પડે. હું પહેલું એક્ઝામ્પલ લઉં છું CH4 મિથેન. બરાબર, મિથેનમાં વિદ્યાર્થીઓ બંધારણ આ રીતનું તમે બધા જાણો, CH4 આ રીતે લખી શકાય. હવે જે વિદ્યાર્થીઓમાં કાર્બન પરમાણુ આપણો મુખ્ય પરમાણુ મધ્યસ્થ છે, પરમાણુ ક્રમાંક 6 છે, ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p2 છે. 6 ઇલેક્ટ્રોન એમાં આ રીતે ભરાયેલા છે. હવે આમાં જે કાર્બન પરમાણુના 4 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં, બરાબર લુઈસ સંજ્ઞા પ્રમાણે, અને હાઇડ્રોજનનો એક પરમાણુ આ રીતે જોડાય અને ભાગીદારીથી બંધ બનાવે. આપણે આ બધું ભણેલા જ છે. આકાર પણ તમને સમચતુષ્ફલકીય એનો આકાર આવે, અને કાર્બનનું આમાં સંકરણ sp3 થાય. સંકરણ હમણાં ના ખ્યાલ આવે તો વાંધો નહીં, આગળ એક ટૉપિક આવશે ત્યારે ભણી લઈશું આપણે. આ બધામાં જ જ્યારે સંકરણ sp3 હોય અને આકાર સમચતુષ્ફલકીય હોય તો વિદ્યાર્થીઓ આ હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધકોણ 109°28' આટલો બંધકોણ એમાં લેવામાં આવે છે. આ બંધકોણ જે છે તે પ્રાયોગિક મૂલ્ય છે, એટલે એ તમારે યાદ રાખવું જરૂરી છે. બરાબર, 109.5 એક્ઝેક્ટ મૂલ્ય હું તમને આપું છું, 109.5°. આટલું ખાલી યાદ રાખશો તો ચાલશે.
હવે જે 109.5 ડિગ્રી બંધકોણ મળે છે એને નિયમિત બંધકોણ કહેવાય. નિયમિત એટલે જેટલો હોવો જોઈએ એટલો જ. કાર્બન પાસે આ બધા જે બંધ છે તે બોન્ડિંગ પેર છે. જુઓ બંધકારક છે, બરાબર. જે બંધ બનાવે તેને બંધકારક કહેવાય, બોન્ડિંગ પેર. બોન્ડિંગ પેરમાં લાગતું અપાકર્ષણ સૌથી ઓછું છે, એટલે આમાં નિયમિતતા જોવા મળે છે. બંધકોણ જેટલો છે તેટલો જ. પણ હું એક બીજું એક્ઝામ્પલ લઉં, તમને થોડો એમાં વધારે ખ્યાલ આવે. એમોનિયા નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાય છે, અને ખાસ એમાં સમજવાનું કે નાઇટ્રોજન પાસે એક વધારાની પેર, જેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું આપણે. એમાં શું થાય બાળકો, જોજો અહીંયા. તો કે આમાં પણ નાઇટ્રોજનનું સંકરણ sp3 છે. sp3 સંકરણ હોય એટલે બંધકોણ 109.5 ડિગ્રી હોવો જોઈએ, પરંતુ જ્યારે પ્રયોગો કરવામાં આવ્યા ત્યારે બંધકોણ 107 ડિગ્રી આમાં જોવા મળે છે. હોવો જોઈતો તો આટલો, પણ નીકળો 107 ડિગ્રી. તો એનું કારણ શું? તો કે એમોનિયાનો જે આકાર છે NH3 એ પિરામિડલ અથવા તો તમને આજે આ રીતે દેખાય છે થોડો, તો આમાં થાય એવું બાળકો કે આ છે તે બોન્ડિંગ પેર છે, જોજો, અને આ જે છે તે લોન પેર છે. આ બોન્ડિંગ પેર અને લોન પેર એમની વચ્ચે થોડું આકર્ષણ વધારે હોય છે, જોયું ને આપણે. પરિણામે શું થાય તો કે આ નાઇટ્રોજનનો જે બંધ અહીંયા હતો એ આનાથી અપાકર્ષણ પામીને થોડો અંદર ખસી જાય છે. એવું સેમ આ બાજુ થાય કે હાઇડ્રોજન સાથે જે નિયમિત બંધ અહીંયા હતો, પણ આ બંને વચ્ચે અપાકર્ષણ થવાથી તે થોડો અંદર ખસી જાય છે. ખ્યાલ આવ્યો ને તમને? એટલે આ જે હવે નવો બંધકોણ હતો તે થોડો ઘટી જાય છે, પરિણામે 107 ડિગ્રી થઈ જાય. તો આ વસ્તુ તમારે અહીંયા નોટ ડાઉન કરવાની, સમજવાની કે કેમ બંધકોણ ઘટે છે. તો કે એમોનિયામાં એક લોન પેર છે અને 2 બોન્ડિંગ પેર જે નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે છે, એમની વચ્ચે લાગતું અપાકર્ષણના લીધે બંધકોણમાં ઘટાડો થાય છે. જે વિદ્યાર્થીઓને હજુ ખ્યાલ ના આવ્યા હોય એમના માટે હજુ એક એક્ઝામ્પલ રજૂ કરું છું, અને એમાં તમને 100% ખ્યાલ આવશે જ. ત્રીજું એક્ઝામ્પલ લઉં છું, H2O. H2Oમાં વિદ્યાર્થીઓ આકાર તમને કહું તો આ રીતે ડ્રો કરવામાં આવે, અને કોણીય આકાર કહેવામાં આવે છે. ઓક્સિજન પાસે 2 પેર વધે, બરાબર. ઓક્સિજનનું બાળકો સંકરણ આમાં પણ sp3 થાય છે. sp3 થાય એટલે તમને મગજમાં એક વસ્તુ કે આ જે બંધકોણ છે કે 109.5 ડિગ્રી હોવો જોઈએ, પરંતુ આમાં તમને કહી દઉં તો 109.5 ડિગ્રીના જગ્યાએ 104.5 ડિગ્રી જ જોવા મળે છે. તો આમાં તો જુઓ બહુ જ ઘટાડો થઈ ગયો. તો કેમ? તો સાંભળીએ ચાલો. તો કે આ જે બંધ છે તેને બોન્ડિંગ પેર કહેવાય, આ પણ બોન્ડિંગ પેર કહેવાય. પણ અહીંયા જુઓ તો આ 2 પેર છે તેને શું કહેવાય બાળકો? આ જે 2 પેર છે તેને આપણે કહેવાય લોન પેર. અને લોન પેર વચ્ચે લાગતું અપાકર્ષણ સૌથી વધારે હોય, એટલે તમારો બંધ અહીંયા હતો, પણ આ લોન પેરને જો એકબીજા સાથે દૂર સુધી સંબંધ નથી. 36નો આંકડો છે, એટલે એ 2 એકબીજાથી દૂર જવા પ્રયત્ન કરે, એટલે આ પેર આ બાજુ ખસે તો આ બોન્ડિંગ પેર છે. લોન પેર જેવી આ બાજુ ખસે એટલે બોન્ડિંગ પેરની નજીક આવે, પણ આમને પણ અપાકર્ષણ તો લાગે જ છે, એટલે એ બંધ પાછો અંદર સંકોચાય. એવું આ હાઇડ્રોજન અહીંયા શાંતિથી બેઠો છે, પણ જેવો આ લોન પેર અપાકર્ષણ પામીને નજીક આવે એટલે બોન્ડિંગ પેરને એ નથી ગમતું, કારણ કે એમની વચ્ચે પણ અપાકર્ષણ થાય, એટલે એ બંધ પણ અંદર સંકોચાય. પરિણામે બંધકોણ ઘટીને 104.5 ડિગ્રી થઈ જાય છે. બહુ અગત્યનું હતું બાળકો. બસ આ 3 ઉદાહરણ સમજાવી દેવાના, અને મેં તમને શરૂઆતની અભિધારણા કીધી. આટલી જ વસ્તુ તમે લખશો તો તમને પૂરેપૂરા માર્ક મળવાના જ છે. એક કોષ્ટકમાં તમને H2O અને એમોનિયાના ઉદાહરણ આપેલા છે, તો એ પણ તમે ખાસ જોઈ લેજો અને આ થિયરી નોટમાં લખી તૈયાર કરી દેજો. વિદ્યાર્થીઓ, હવે લઈશું આપણે સંયોજકતા બંધનવાદ. આ પણ 3 માર્ક્સમાં પૂછાય એવી નાની મજાની થિયરી છે. સંયોજકતા બંધનવાદમાં ઘણા બધા મુદ્દા છે, પણ જે કામના મુદ્દા છે લખવાના છે હું તમને સમજાવીશ. કે સૌપ્રથમ હિટલર અને લંડન નામના વૈજ્ઞાનિકે આ સંયોજકતા બંધનવાદ રજૂ કર્યો. સમય જતાં પાઉલિંગ અને અન્ય મિત્રોએ તેના આ સિદ્ધાંતને વિકસાવ્યો અને આપણી સમક્ષ રજૂ કર્યો. વિદ્યાર્થીઓ, સંયોજકતા બંધનવાદમાં ખાસ આપણે
ઉદાહરણ લઈને ચાલીશું. ઇંગ્લિશમાં એને વીબીટી કહેવામાં આવે છે. વીબીટીનું પૂરું નામ છે વેલેન્સ બોન્ડ થિયરી. વિદ્યાર્થીઓ, આ બે પરમાણુ મેં ડ્રો કરેલા છે. એક એ નામ આપેલું છે, બી નામ આપેલું છે. સમજી લો કે આ હાઇડ્રોજનના પરમાણુ છે, બરાબર. બે હાઇડ્રોજન જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારેની શું રચના થાય તે હું અહીંયા તમને એક્સપ્લેન કરીશ. કે આ એ અને બી હાઇડ્રોજનના જે પરમાણુઓ છે, આ પહેલા પરમાણુનું કેન્દ્ર છે, એ કેન્દ્રને હું નામ આપીશ Na. બીજા પરમાણુનું જે કેન્દ્ર છે એને હું નામ આપીશ Nb. હાઇડ્રોજન પાસે બાળકો જાણો છો કે એક એક ઇલેક્ટ્રોન એની કક્ષામાં રહેલો છે. એ ઇલેક્ટ્રોનની સંજ્ઞા પહેલા પરમાણુ માટે વાપરીશું Ea અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન માટે સંજ્ઞા વાપરીશું Eb. હવે આ આકૃતિની વાત થઈ. તમે આકૃતિ દોરી શકો છો, કારણ કે આકૃતિ પરથી ઘણું બધું સમજાવી શકાય છે કે આમાં આકર્ષણ બળો કયા કયા લાગે છે અને અપાકર્ષણ બળો કયા કયા લાગે છે. આની આપણે આ થિયરીમાં ચર્ચા કરવાની. ચલો, આકર્ષણ બળો કોની કોની વચ્ચે આકર્ષણ થાય તે તમારે અહીંયા સ્પષ્ટ કરવાનું છે. તો પહેલામાં પહેલું બોલો, કેન્દ્ર પોઝિટિવ છે અને ઇલેક્ટ્રોન નેગેટિવ છે. તો બોલો, આ બે વચ્ચે આકર્ષણ લાગે કે ના લાગે? 100% લાગે. Na અને Ea સંજ્ઞા છે. કેન્દ્ર પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન. વિદ્યાર્થીઓ બોલો, એવું જ થશે બીજા પરમાણુનું કેન્દ્ર Nb અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન Eb. આ બંને એવી વસ્તુ છે જેમની વચ્ચે પ્રબળ આકર્ષણ રહેલું છે. ત્રીજી વસ્તુ સમજાવું, જોજો. હજુ હવે તમારે હું આ સવાલ પૂછું કે શું આના કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, પહેલાંનું કેન્દ્ર બીજાનું ઇલેક્ટ્રોન, શું એની વચ્ચે આકર્ષણ લાગે કે ના લાગે? 100% લાગે. બંને જોડાયેલા છે એકબીજા સાથે. હા, આકર્ષણ ઓછું હોય પણ લાગે છે, એ વાત સાચી. તો NaEb એવું લખવાનું. એવું સેમ થાય આના માટે. આનું કેન્દ્ર અને બીજા પરમાણુનો ઇલેક્ટ્રોન, એની સંજ્ઞા લખાય NbEa. તો 4 બળ એવા હાજર હતા જે આકર્ષણ બળ તરીકે ઓળખાય છે. ચલો, અપાકર્ષણ બળ કોણ કહેશે? તો કે અપાકર્ષણ જે સમાન વીજભાર હોય ને બાળકો, એની વચ્ચે અપાકર્ષણ થાય. તો પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ એટલે Na અને Nb, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ જોવા. વિદ્યાર્થીઓ, અપાકર્ષણ બળની સંખ્યા 2 જ છે, આકર્ષણ બળની સંખ્યા 4 છે. એટલે આકર્ષણ બળ જીતી જાય અને પરિણામે હાઇડ્રોજન એક બંધથી જોડાઈ જાય આકર્ષણપૂર્વક. તો વિદ્યાર્થીઓ, આ સંયોજકતા બંધનવાદ છે. એની હું તમને જો આકૃતિ સમજાવવા માગું, કારણ કે તમને જો 3 માર્કમાં પૂછાય તો આકૃતિ દોરી દેવાની. સહેલી આકૃતિ છે. Ha, બરાબર છે, પહેલો પરમાણુ, એનો પોઝિટિવ ચાર્જ ધ્યાનમાં લઈશું આપણે. પ્રોટોન Hb, બીજાનો પ્રોટોન. બરાબર, પ્રોટોન વચ્ચે તો કશું છે નહીં એટલે એને આપણે રહેવા દઈશું. આપણે આ લઈશું ઇલેક્ટ્રોન પહેલા માટે અને આ ઇલેક્ટ્રોન બીજા માટે. બોલો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે તમને ખબર છે શું લાગે છે? આકર્ષણ લાગે છે. એટલે આપણે એરો એકબીજાની નજીક જતો. એવું સેમ બીજા પરમાણુ માટે પણ થાય છે, બરાબર. હવે બીજા પરમાણુનું કેન્દ્ર અને પહેલા પરમાણુનો ઇલેક્ટ્રોન એમની વચ્ચે, એને આપણે ડાર્ક લાઇનથી બતાવી દઈએ. એવું સેમ આના, બરાબર છે. તો વિદ્યાર્થીઓ, આ જે હતા ડોટેડ લાઇન, એ જૂના બળો કહેવાય. જૂના એટલે પહેલેથી હાજર હતા, જે મેં તમને સિમ્પલ સમજાયા. અને પહેલાંના અને બીજા સાથેના સંબંધ છે એ બળને નવા આકર્ષણ બળ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, આકૃતિ બહુ સહેલી છે, બરાબર. અપાકર્ષણ બળો માટે જો તમારે આકૃતિ ડ્રો કરવી હોય તો તમે આ રીતે ડ્રો કરી શકો છો. પ્લસ 2 તમારે આ રીતે ડ્રો કરવાના, પહેલા પરમાણુ માટે બીજા પરમાણુ. બોલો, આ બંને એક અપાકર્ષણ હોય ને વિદ્યાર્થીઓ, તો એકબીજાથી દૂર જતા બતાવવાના તમારે આ રીતે. એવા સેમ ઇલેક્ટ્રોન તમારે બતાવવાના. Eb એટલે પહેલાંનો બીજાનો ઇલેક્ટ્રોન અને Ea એટલે પહેલા પરમાણુનો. Ea ઉપર નીચે કરો, Eb ઉપર નીચે કરો તો કોઈ વાંધો છે નહીં. તો તમે આ વસ્તુ આરામથી લખી. આકૃતિમાં જરા Ea આપેલા છે બંને, સુધારી લેજો. ઓકે,
તો વિદ્યાર્થીઓ આકૃતિ સાથે જ આ થિયરી પણ પૂરી થઈ જાય. અહીંયા વધારે કંઈક વસ્તુ લખવાની તમારે જરૂર નથી. ખાસ મુદ્દા મેં આજે સંજ્ઞા સ્વરૂપે લખ્યા છે, તો તમારે થોડું શબ્દો સ્વરૂપે લખીને આ થિયરી સમજાવી દેવાની છે. હવે વિદ્યાર્થીઓ લઈશું આપણે સિગ્મા બંધ અને પાઈ બંધ. આ તફાવત સ્વરૂપે પણ પૂછાય અથવા 2-2 માર્ક્સની આ નાની થિયરીઓ છે. હું તમને એનો ડિટેલમાં ખ્યાલ આપી દઉં છું. સિગ્મા બંધ અને પાઈ બંધ. વિદ્યાર્થીઓ સિગ્મા બંધમાં શું હોય તો કે સિગ્મા બંધમાં છેડા પર સંમિશ્રણ થતું હોય. કક્ષકોના છેડા ભાગ લે, છેડા એટલે અંત ભાગ. હું તમને એક્ઝામ્પલ આપું. 2 એસ કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય તો શું થાય તો કે એસ કક્ષકનો વિદ્યાર્થીઓ કોઈ છેડો નથી, કારણ કે એસ કક્ષકનો આકાર ગોળાકાર છે. 2 ગોળાકાર કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય, સંમિશ્રણ પામે, તો આ રીતે તમે એનો આકાર ડ્રો કરી શકો છો. અને આ જે સંમિશ્રણ છે તેને એસ પ્રકારનું સંમિશ્રણ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે એસ અને પી કક્ષકનું સંમિશ્રણ કરવા માંગીએ તો બોલો, એસ કક્ષકનો આકાર ગોળાકાર છે, પી કક્ષક ડંબેલ આકાર છે, અને અત્યારે જે આપણે પી કક્ષક લીધી છે પીઝેડ છે. વિદ્યાર્થીઓ જુઓ, આડી હોય ને તો ઝેડ અક્ષ ધારી લેવો પીઝેડ, ક્રોસમાં હોય સ્લેટિંગ લાઇન તો પીવાય કક્ષક, અને લંબ હોય ઊભી કક્ષક તો એને પીએક્સ તરીકે આપણે ઓળખીશું. કારણ કે પીમાં યાદ કરો 3 કક્ષકો છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. ત્રણેયના આકાર તો ડંબેલ આકાર જ છે, પણ એને દોરવા માટે અક્ષનો સહારો લેવો પડે. તો પીઝેડ અને એચ કક્ષક જ્યારે ગોળાકાર એકબીજા સાથે સંમિશ્રણ પામે તો કંઈક આવી રચના થાય. જુઓ, તો આ જે ભાગ ભેગો થાય છે એને સંમિશ્રણ કહેવાય. તો આ જે અક્ષ છે તે પીઝેડ સાથે જોડાઈને, બરાબર, તો છેડો આવે, તમને ખ્યાલ આવે કે આ છેડાનો ભાગ સંમિશ્રણ પામે. હજુ વધારે ક્લિયર એક્ઝામ્પલ આપું છું. પી કક્ષક એકબીજા સાથે જ્યારે જોડાય, બરાબર છે, અત્યારે આપણે આ લીધી છે પીઝેડ, બરાબર છે, આ જે છે તે ઝેડ અક્ષ આપણે ધ્યાનમાં લીધો છે. આ બંને જ્યારે એકબીજા સાથે સંમિશ્રણ પામે તો જુઓ, અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ તો આ બંને એકબીજા સાથે આટલો ભાગ સંમિશ્રણ પામે ત્યારે આ જે પીઝેડ પ્રકારનું ત્યારે સિગ્મા બંધની છેડા જ્યારે એકબીજા સાથે જોડાય, સિગ્મા બંધની રચના થાય. અને જ્યારે બાજુમાંથી સંમિશ્રણ થાય, બરાબર, કેવી રીતે? સમાંતર અક્ષ, સમાંતર એટલે આવા, બરાબર, રેલવેના પાટા તમને ખબર હશે, એકબીજાને સમાંતર છે. એવી કક્ષકો જ્યારે એકબીજા સાથે જોડાય ને તો એને પાઈ બંધની રચના કહેવામાં આવે. હું તમને એક્ઝામ્પલ આપું. આ જે છે ને લંબ, એને આપણે પીએક્સ કક્ષક ધારેલી છે. તો 2 પીએક્સ કક્ષક જ્યારે એકબીજા સાથે સંમિશ્રણ પામે, જોતા રહેજો, તો આ રીતે એની આકૃતિ દોરવામાં આવે છે. આ જે અક્ષ લીધો છે એક્સ અક્ષ, અને આ જે સંમિશ્રણનો ભાગ તમને દેખાય છે તેમાં પાઈ બંધની રચના થાય છે. તો આ જે સંમિશ્રણ છે એને પીએક્સ પ્રકારનું કહેવાય. વિદ્યાર્થીઓ, હવે બહુ મહત્ત્વનું કહું છું તમને, સિગ્મા બંધ મજબૂત હોય છે. કોની કમ્પેરિઝનમાં? પાઈ બંધની કમ્પેરિઝનમાં. પાઈ બંધ થોડો નબળો હોય છે. કેમ? આવું કેમ? તો કે સિગ્મા બંધમાં છેડા પર સંમિશ્રણ થતું હોવાથી પકડ મજબૂતાઈ સારી રહે છે. જેમાં સંમિશ્રણ વધારે થાય ને બાળકો, બરાબર છે, આ જે ઓવરલેપિંગ કહેવાય એને, બરાબર છે, 2 ભાગ એકબીજા સાથે વધારે પડતા જોડાય તો ઓવરલેપિંગ વધારે થાય, મજબૂતાઈ વધે, આકર્ષણ વધે. પરંતુ જ્યારે ઓવરલેપિંગ ઓછું થાય, બરાબર છે, બહુ ઓછા પ્રમાણમાં એકબીજા સાથે નજીક આવે તો આકર્ષણ ઘટતું હોય, ઓછું હોય એ પાઈ બંધમાં, કારણ કે બાજુ પરથી એટલું સારું સંમિશ્રણ થતું નથી, પરિણામે એ બંધ નબળો બની જાય છે. તો આ ખાસ મેં તમને સમજાયું. સિગ્મા બંધ મજબૂત હોય, પાઈ બંધ નબળો હોય. આ ખાસ થિયરી તમારે નોટમાં લખી લેવાની છે. 4.5.4 તફાવત સ્વરૂપે પણ તૈયાર કરી દેવી, 2 માર્ક્સમાં પણ સમજી લેવી. તો વિદ્યાર્થીઓ, આજનો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરીશું. મળીએ પાછા આપણે નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થીઓ, સિગ્મા 2s, આનું નામ આવે તમને આવડે, સિગ્મા સ્ટાર 2s. ચાલો, તો 2 ખાનાનું કામ પતી ગયું. મુખ્ય આ છે વિદ્યાર્થીઓ, એક વસ્તુ નોંધ કરાવું છું, બરાબર છે, કે હિલિયમથી નાઇટ્રોજન સુધી, બરાબર, હાઇડ્રોજન કે હિલિયમથી નાઇટ્રોજન સુધીના જો સવાલ પૂછાય તો આ જે બીજું ત્રિકોણ છે, બરાબર છે, તે આ રીતનું આવશે.
ખાસ કહું છું, યાદ રાખજો, આ નોંધ કરેલી, આ બીજું ત્રિકોણ નીચેનું. અને જો નાઇટ્રોજન પછીથી તમને કોઈક સવાલ પૂછાય ઓક્સિજનથી નિયોન સુધીના અણુઓ માટે, તો આ જ ત્રિકોણ તમારે આવું ઊંધું દોરવાનું છે. એ પણ એક એક્ઝામ્પલ લઈશ તમને, એટલે તમને ખ્યાલ આવે. આ બે વસ્તુ નોટમાં કોઈક સાઈડમાં લખી રાખજો. ચલો આગળ વધીએ. આમાં 3 ઇલેક્ટ્રોન ને આમાં 3 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન તમારે અહીંયા ભરવાના છે. આ જે બે છે તે સાથે છે, સમાન ઉર્જાવાળી છે, એટલે આમાં એક એક ઇલેક્ટ્રોન ભરાય, પછી એમાં ડબલ થાય. આ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રિપીટ કરું છું. આ બે કક્ષકો, એના નામ લખી આપું છું, પાઈ 2px અને આનું નામ છે પાઈ 2py, અને ઉપર જે છે તે સિગ્મા 2pz. પાઈનો મતલબ પાઈ બંધ બનાવે છે, સિગ્માનો મતલબ સિગ્મા બંધ બનાવે છે. 6 ઇલેક્ટ્રોનમાંથી પહેલાં એક એક ભરાય, પછી બે બે થાય, ટોટલ 4 થયા, 5 અને 6. આ રીતે વિદ્યાર્થીઓ ભરવાના છે, બરાબર છે. આમાં બે નથી ભરવાના, કારણ કે આ સરખી ઉર્જા છે, માટે એક એક ભરાય, પછી બે બે થાય. આ ટોપિક ખાસ ઇમ્પોર્ટન્ટ હતો. ચાલો, 6 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, તમારું કામ પૂરું થઈ ગયું. ચિતાર દોરાઈ ગયો, આલેખ દોરાઈ ગયો. આલેખ પરથી હવે વિદ્યાર્થીઓ આણ્વીય કક્ષકો દોરતા શીખવાડું. તો અહીંયા લખવાનું આણ્વીય કક્ષકો બરાબર, એ જોઈને લખવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું, સિગ્મા 1s કૌંસ કરવાનો, અને એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય તે ઉપર લખવાના. પછી લાઇન પ્રમાણે ચાલવાનું, સિગ્મા સ્ટાર 1s, એમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2sમાં પણ બે ઇલેક્ટ્રોન. ચલો, અહીંયા પહેલાં આવે પાઈ 2px, એમાં 2 ઇલેક્ટ્રોન, પાઈ 2py, એમાં પણ 2 ઇલેક્ટ્રોન, ને છેલ્લે સિગ્મા 2pz, એમાં પણ 2 ઇલેક્ટ્રોન. તો વિદ્યાર્થીઓ સિગ્મા 2pz સુધી આપણે લખી દીધું. ઉપર તરફ જઈએ છે તેમ ઉર્જા વધે છે, એટલે તમે આવી સંજ્ઞા લખો તો પણ ચાલે, અહીંયા કશું નથી કરવાનું. નહીં લખો તો પણ ચાલશે, ખાલી સંજ્ઞા અને ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવી દેવાની છે. તો આણ્વીય કક્ષકો તમારી લખાઈ ગઈ. હવે વિદ્યાર્થીઓ બંધ ક્રમાંક. બંધ ક્રમાંકનું સૂત્ર છે 1/2 NB - NA. વિદ્યાર્થીઓ આ સૂત્ર છે 1/2 NB - NA. એનો મતલબ સમજાવું. NB એટલે બંધકારક, બોન્ડિંગ ઇલેક્ટ્રોનની સંખ્યા, અને NA એટલે એન્ટી બોન્ડિંગ એટલે અબંધકારક. આ જે સ્ટારવાળા છે તેને અબંધકારક કહેવાય, અને જે સાદા છે સ્ટાર વગરના તેને NB એટલે બંધકારક કહેવાય. તો વિદ્યાર્થીઓ ખાલી જે નીચેના ઇલેક્ટ્રોન છે, નીચલા લેવલના, તે ગણો. તો અહીંયા 2, અહીંયા નીચલા લેવલમાં 2, 2 ને 2 4, અહીંયા આખું આ નીચલું લેવલ કહેવાય, એમાં 6, તો 6 ને 2 8 ને 2 10, માઇનસ આ ઉપલું લેવલ સ્ટારવાળું, આમાં 2, આમાં 2 4, ઉપર અહીંયા આખું ખાલી છે, એટલે એમાં તો કોઈ વાંધો નથી. તો સાદુરૂપ આપો વિદ્યાર્થીઓ. કેટલો જવાબ આવે છે? 3 જવાબ આવે છે. એનો મતલબ બંધ ક્રમાંક 3. તો એક આ વસ્તુ તમારે શોધી નાખવાની. અને છેલ્લી વસ્તુ થિયરીના અંતમાં ચુંબકીય ગુણધર્મ. ચુંબકીય ગુણધર્મમાં વિદ્યાર્થીઓ કઈ રીતે નક્કી કરી શકાય? તો કે છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન, જુઓ અહીંયા છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, સિગ્મા 2pz, એ જોડ સ્વરૂપે છે, બરાબર. જોડ સ્વરૂપે જો હોય, આ પણ સાઈડમાં લખી રાખવા જેવું, જોડ સ્વરૂપે હોય આવું તો યુગ્મ કહેવાય. અને યુગ્મ હોય ત્યારે પ્રતિચુંબકીય ગુણધર્મ વિદ્યાર્થીઓ આવે. અને છેલ્લે ભરાતો આવો એકલો ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનને અયુગ્મિત કહેવાય, ત્યારે ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય આવે. તો આ પણ નોંધી લેજો કોઈક જગ્યાએ, બરાબર. અત્યારે જોડ સ્વરૂપે છે, યુગ્મ સ્વરૂપે છે, તો લખી દેવાનું કે છેલ્લે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હોવાથી પ્રતિચુંબકીય. આનો એક માર્ક હોય છે વિદ્યાર્થીઓ આ લખવાનો, તો આ ખાસ લખવાનું ભૂલવાનું નહીં. તો 3 વસ્તુ આણ્વીય કક્ષકો, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મ અને એનો આલેખ. તો થિયરી અહીંયા પૂરી થઈ જાય છે, બરાબર છે. સમજજો ખાસ. બીજી થિયરી પણ સમજાવું છું જેથી તમને પાકું. ચલો વિદ્યાર્થીઓ, ઓક્સિજન અણુમાં ઉર્જા સ્તર આલેખ, ચુંબકીય ગુણધર્મ, બંધ ક્રમાંક શોધો. તો ઓક્સિજનની વાત આવી છે, તો ખાસ દોરતી વખતે ધ્યાન આપવાનું કે અહીંયા ઊંધો ત્રિકોણ આવે, બરાબર છે, અહીંયા. બાકી કોઈ ચેન્જ કરવાનો નથી. મેં તમને નોંધ કીધું હતું કે
આર્યું જુઓ, ઓક્સિજનથી નિયોન માટે પૂછાય તો તમારે આવો ત્રિકોણ દોરવાનો છે. તો અત્યારે ઓક્સિજન છે માટે આપણે શરૂઆત કરીએ. ચાલો, તો સૌપ્રથમ ઓક્સિજનની વિદ્યાર્થીઓ ઇલેક્ટ્રોનીય રચના લખવાની. પરમાણુ ક્રમાંક 8, તો એની ઇલેક્ટ્રોનીય રચના થશે 1s2 2s2 2px2 2py1 2pz1. 2 ને 2 4 ને 2 6 7 8, બરાબર છે. ઇલેક્ટ્રોનીય રચના તો દરેકને પાક્કી હોવી જ જોઈએ, ત્રીજા ચેપ્ટરથી ભણીએ છીએ આપણે. ચાલો, તો આ બાજુ ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક આવેલી છે. અહીંયા ઓક્સિજનની પરમાણ્વીય કક્ષક આવેલી છે. અહીંયા ડાયઓક્સિજન O2ની આણ્વીય કક્ષકો આવેલી છે. તો આ પણ લખી દેવાનું આ રીતે. ચલો, 1sમાં 2 ઇલેક્ટ્રોન બંને બાજુ, અહીંયાથી જોઈને લખવાના. 2sમાં 2 ઇલેક્ટ્રોન, 2pxમાં 2, 2px 2py 2pz, 2px 2py 2pz. નામ લખવા જરૂરી છે. 2 ઇલેક્ટ્રોન 2pyમાં 1, ઝેડમાં 1, 2pxમાં 2 ઇલેક્ટ્રોન, yમાં 1, ઝેડમાં 1. ચાલો, નામ પણ લખી દઉં છું વિદ્યાર્થીઓ, બરાબર. એટલે પછી ઇલેક્ટ્રોન જ ભરવાના રહે. સિગ્મા 1s, બોલો બધા, સિગ્મા સ્ટાર 1s. આનું નામ સિગ્મા 2s, આનું નામ સિગ્મા સ્ટાર 2s. અહીંયા બદલાઈ ગયું છે. આ એકલું હોય તો સિગ્મા 2pz કહેવાય, અને સરખું આવે તો પાઈ 2px પાઈ 2py, બરાબર છે. એવી જ રીતે અહીંયા એકલું હોય તો સિગ્મા સ્ટાર 2pz. આ બે માટે હું અહીંયા લખું છું પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py. ઉપલા માટે સ્ટાર લગાવવાનો બધે, નીચલા માટે સ્ટાર નહીં લગાવવાનો. ચાલો, ઇલેક્ટ્રોન ભેગા કરીને ભરવાના છે. અહીંયા તો એ 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન, એટલે ટોટલ 4. 1 2 3 4. અહીંયા 4, 1 2 3 અને 4. અહીંયા સુધી કોઈ તકલીફ નથી, સહેલું છે. હવે સમજવાનું શરૂ થાય. અહીંયા વિદ્યાર્થીઓ 4 ઇલેક્ટ્રોન છે, અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન છે, ટોટલ 8 ઇલેક્ટ્રોન. જુઓ કઈ રીતે હું ભરું છું. એકલો ખાનું હોય તો 2 ભરી દેવાના સાથે. 2 સરખા હોય તો પહેલાં 1 ઇલેક્ટ્રોન ભરાય અને પછી યુગ્મીકરણ એટલે જોડ બને. આ હું વારંવાર કહું છું, વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો. 1 ભરાય. જો અહીંયા હજુ ભરવા જ પડશે આપણે. 6થી આપણે 8 જોઈએ. અહીંયા 1, અહીંયા 1, તો ટોટલ જો 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8. અહીંયા 1 ભરવાના. અહીંયા જો કોઈ ભેગું ભરી દેશે આ રીતે અહીંયા, તો આ ખોટું પડશે. એટલે ખાસ કહું છું, 1 ભરાય. સરખી ઉર્જા હોવાથી 1 ભરાય છે. ચાલો, હવે આપણે આલેખ સાચો તો એની આણ્વીય કક્ષકો લખીએ. આણ્વીય કક્ષકો અહીંયા જોઈને લખવાની. સિગ્મા 1sમાં 2, ઉપર વધો. સિગ્મા સ્ટાર 1sમાં 2, સિગ્મા 2sમાં 2, સિગ્મા સ્ટાર 2sમાં 2. અહીંયા લાઇન પ્રમાણે જ જજો. સિગ્મા 2pz આવે છે પહેલાં, જુઓ અહીંયા, તો એમાં 2 ઇલેક્ટ્રોન. પાઈ 2pxમાં 2, પાઈ 2pyમાં 2, પાઈ સ્ટાર 2pxમાં 1, પાઈ સ્ટાર 2pyમાં 1. 1 ઇલેક્ટ્રોન છે, જુઓ અહીંયા, તો 1 આણ્વીય કક્ષકો લખાઈ ગઈ. ચાલો, બંધ ક્રમાંક. બંધ ક્રમાંક વિદ્યાર્થીઓ સૂત્ર મોડે થઈ ગયું હશે તમને, બરાબર છે. સૂત્ર શું હતું? 1/2 NB માઇનસ Na. NB એટલે વિદ્યાર્થીઓ નીચેના ઇલેક્ટ્રોન જે સ્ટાર વગરના છે. 2 2 4 ને અહીંયા 6 એટલે 10. Na એટલે સ્ટારવાળા ઇલેક્ટ્રોન. 2 ને 2 4 ને 2 6. તો વિદ્યાર્થીઓ 10માંથી 6 જાય, 4 વધે, 4/2, એટલે આનો જવાબ આવશે 2. ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ બને છે તે 2 બંધની સંખ્યા દર્શાવે છે. ચુંબકીય ગુણધર્મ તમારે શોધવાનો છે. ચાલો ટ્રાય કરો. મેં શું કીધું હતું? આર્યું જુઓ કે છેલ્લે ભરાતા ઇલેક્ટ્રોન જોડ સ્વરૂપે હોય તો પ્રતિચુંબકીય, અને એકલો જો હોય તો અનુચુંબકીય. ચાલો, અહીંયા કેવું છે આપણે છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન? જુઓ બધા, ચેક કરો. છેલ્લે ભરાતો ઇલેક્ટ્રોન આર્યો એકલો છે, માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય થશે. તમારે આખા વાક્યમાં લખવાનું. તો
અહીંયા થિયરી પૂરી થઈ જાય. તો આ 2 થિયરી મેં સમજાવી, બંને થિયરી નોટમાં લખી દેવી, તૈયાર કરી દેવી, અને આ જ રીતે તમે અન્ય થિયરીની પણ પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર છે. એક થિયરી છેલ્લી હજુ સમજાવી, જેથી જેમને ના ખ્યાલ આવ્યો હોય સમજી લે. ચલો, કાર્બનમાં વિદ્યાર્થીઓ આપણે ભણીએ છીએ C2. ક્વેશ્ચન એનો એ જ છે. તો સૌપ્રથમ મેં શું કીધું છે કે ઇલેક્ટ્રોનની રચના લખવાની કાર્બનની 1s2, 2s2, 2px1, 2py1, 2pz, 2 ને 2 4 ને 2 6, એટલે 2pz0. તો વિદ્યાર્થીઓ કાર્બનની ઇલેક્ટ્રોનની રચના પરથી અહીંયા એસમાં 2, 2sમાં 2 ઇલેક્ટ્રોન અહીંયાથી જોઈને ભરવાના. 2pxમાં 1, yમાં 1, zમાં 0, એટલે કશું નહીં, ખાલી જ રાખવાની છે એને. વિદ્યાર્થીઓ હવે ઇલેક્ટ્રોન ભેગા કરવાના છે. મેઇન વસ્તુ હવે સમજવાની છે તમારે, કે હવે ભૂલ ના પડવી જોઈએ. 2, 2, 4 ઇલેક્ટ્રોન ભેગા થયા, 1, 2, 3, 4. અહીંયા 4 ઇલેક્ટ્રોન ભેગા થયા, 1, 2, 3, 4. વિદ્યાર્થીઓ કાર્બન છે, બરાબર, યાદ કરાવું. કાર્બન છે એટલે આપણે અહીંયા છતો ત્રિકોણ આવશે, એ દોરવામાં ભૂલ ના કરતા. અહીંયા 2 ને અહીંયા 2, 4 જ ઇલેક્ટ્રોન ભરવાના છે. તો 1, 2, 3, 4, આટલા 4 ઇલેક્ટ્રોન ભરાય. આ સિવાય કોઈ ઇલેક્ટ્રોન હમણાં આવશે નહીં. તો કાર્બનમાં સહેલું છે. ચાલો એની આણ્વિક કક્ષકો લખીએ. અહીંયાથી શરૂ થાય. સિગ્મા 1sમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2sમાં 2, સિગ્મા સ્ટાર 2sમાં 2, પાઈ 2pxમાં 2, પાઈ 2pyમાં 2. બસ, બીજા નથી તો લખવાની પણ જરૂર નથી. ચાલો હવે આપણે લખીશું બંધ ક્રમાંક 1/2 NB - N. હું ટૂંકમાં લખું છું, તમે વિદ્યાર્થીઓ કમ્પ્લીટ લખજો. NB એટલે નીચેના ઇલેક્ટ્રોન 2 ને 2 4 ને આ 4, 8 ઇલેક્ટ્રોન થાય છે. જુઓ, 2, 2, 4 ને આ 4, 8 ઇલેક્ટ્રોન. ઉપરના સ્ટારવાળા ઇલેક્ટ્રોનને એન્ટી બોન્ડિંગ કહેવાય, એ માત્ર 4 જ છે. તો 4/2 જવાબ આમાં પણ આવશે. બંધ ક્રમાંક 2. ચુંબકીય ગુણધર્મ, ચુંબકીય ગુણધર્મમાં છેલ્લે ભરાતા ઇલેક્ટ્રોન ચેક કરવાના તમારે. તો ચેક કરો તો છેલ્લે ભરાતા ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે છે. યુગ્મ સ્વરૂપે હોય તો શું લખાય? પ્રતિચુંબકીય. આખા વાક્યમાં લખવાનું યુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી પ્રતિચુંબકીય. તો વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરશો તો સહેલું બનતું જશે. આવા જ બરાબર છે. તમને હું હોમવર્કમાં આપું છું. ફ્લોરિન માટે ટ્રાય કરજો દરેક જણ. F2 માટે હોમવર્ક આપું છું, બરાબર છે. ના આવડે તો મને પૂછજો. અને જે કંઈ મેં કરાવ્યા છે 3 ડાયાગ્રામ એ બિલકુલ પરફેક્ટ નોટમાં લખી તૈયાર કરી દેજો, બરાબર છે. એકચ્યુઅલી તમારા માટે છે આ હોમવર્ક. હાઇડ્રોજનથી લઈ નિયોન સુધી બધા જ લખવાના છે, બરાબર છે. મેં તમને ઓલરેડી 3 તો કરાવી દીધા છે. હાઇડ્રોજન નિયોન સુધીમાં મેં તમને કરાયો કાર્બનનો 6 નંબરનો, નાઇટ્રોજનનો કરાયો મેં 7 નંબરનો, ઓક્સિજનનો કરાયો 8. જે મુખ્ય હતા 6, 7, 8 તે મેં કરાવી દીધા છે, બરાબર. શરૂઆતના સહેલા છે, નાના છે, પાછળના F2 હોમવર્કમાં આપ્યો છે. નિયોન માટે બધા ખાના ભરાઈ જશે, બરાબર છે. નિયોનનું જ્યારે દોરવાનો પ્રયત્ન કરશો તો આ બધા ખાના ભરાઈ જશે. તો નિયોનનો પણ સહેલો છે, બુકમાં આપ્યા જ છે. આમ તો તમે સોલ્વ કરશો તો પણ ના ખ્યાલ આવે તો કોઈ પણ વિદ્યાર્થી નિસંકોચ પૂછજો, કારણ કે આ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થીઓ આના વિશે ડિટેલમાં હું તમને પાછો ભણાવીશ. અત્યારે આટલું તૈયાર કરી લેવું. થેન્ક યુ. હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ચેપ્ટર નંબર 4 આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે સંકરણ એટલે શું. વિદ્યાર્થીઓ બહુ અગત્યનો આ વર્ડ છે. સંકરણ એક એવી વસ્તુ છે જે કેમિસ્ટ્રીના એક પાયા સ્વરૂપનો ટૉપિક છે. સંકરણ એટલે વિદ્યાર્થીઓ એક કરતાં વધારે કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ પામી સમાન આકાર, સમાન ઉર્જામાં ફેરવાય, આવી કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય. આ ઘટનાને સંકરણ કહેવાય. વિદ્યાર્થીઓ સંકરણમાં જે કક્ષકો ભાગ લે છે તે કક્ષકોને સંકૃત કક્ષકો કહેવાય, અને આ ઘટના સંકરણ કહેવાય, બરાબર છે. એમની ઉર્જા સમાન હોવી જોઈએ, બરાબર. તેમનો ભૌમિતિક આકાર સમાન હોવો જોઈએ. એની અમુક અગત્યતા નિયમો છે કે જેનાથી સંકરણ બહુ સરળતાથી સમજાવી શકાતું હોય છે, બરાબર છે. બીજું કે એમાં સંયોજકતા કક્ષા જે હોય છે તે
સંપૂર્ણ ભરાયેલી ના હોય, બરાબર છે, ત્યારે સરળતાથી સંકરણ સમજાવી શકાય છે. તો વિદ્યાર્થીઓને એક્ઝામ્પલ લઈએ. SP3, SP2, SP, D2, SP3, DSP2 વગેરે આ સંકરણના પ્રકારો છે. એમાંથી આપણે પહેલો ક્વેશ્ચન લઈએ છીએ કે SP3 સંકરણ ઉદાહરણ આપી સમજાવો, બરાબર છે. તો હવે જે ક્વેશ્ચન આપણે લઈશું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ હશે, અત્યારે આપણે એક વ્યાખ્યા સમજી લીધી, એના એક્ઝામ્પલ જોયા. હવે એક નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ કે SP3 સંકરણ કઈ રીતે સમજાવી શકાય. તમે 10મા ધોરણથી જ સાંભળતા આવેલા છો SP3 સંકરણ. ચાલો હવે એને ડિટેલમાં સમજીએ. ઉદાહરણથી કીધું છે તો આપણે એક ઉદાહરણ લઈએ છીએ, CH4 મિથેન. વિદ્યાર્થીઓ, મિથેન પણ તમારા માટે બહુ જૂનો મિત્ર જેવો આ સંયોજન કહેવાય કે મિથેનમાં મધ્યસ્થ પરમાણુ જે કાર્બન છે તે હાઇડ્રોજન સાથે કંઈક આ રીતે જોડાયેલો હોય છે. હવે જે મધ્યસ્થ પરમાણુ કાર્બન છે તેની ઇલેક્ટ્રોનીય રચના જો આપણે ધ્યાનમાં લઈએ, પરમાણુ ક્રમાંક 6, 1s2, 2s2, 2p2, બરાબર છે. આ 2p2 માટે આપણે ડિટેલ જો જરા લખીએ તો 1s2, 2s2, 2px1, 2py1, 2pz0. વિદ્યાર્થીઓ, આ જે છે ને પી કક્ષક, એના 3 ભાગ પાડી દીધા આપણે જાણીએ જ છીએ, અને એમાં 2 ઇલેક્ટ્રોન આ રીતે વહેંચાયેલા હોય છે. હવે બાળકો, જ્યારે કાર્બનની ઉત્તેજિત અવસ્થાનો મતલબ તમારે કે જ્યારે કાર્બન અન્ય પરમાણુ સાથે જોડાવા જાય ત્યારે તેની ઇલેક્ટ્રોનીય રચનામાં શું ફરક પડે, તો કે 1s2. આ જે 2sમાં 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન 2pzમાં જતો રહે, કારણ કે 2 ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એવું આપણે જોયું હતું. 2px1, 2py1 અને 2pz1. ઝેડમાં એક પણ ઇલેક્ટ્રોન નહોતો, માટે અહીંયાથી એક ઇલેક્ટ્રોન જાય, જેથી એને અન્ય સાથે જોડાવામાં સરળતા રહેશે. હવે વિદ્યાર્થીઓ, 2sમાં એક ઇલેક્ટ્રોન છે. 2pxyzની આકૃતિ હું દોરીને સમજાવું તો અત્યારે એક ઇલેક્ટ્રોન ત્રણેયમાં છે. હવે જ્યારે કાર્બન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા, બરાબર, છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં, હવે એને અષ્ટક રચના 8 પૂરા કરવા હોય તો ગુમાવતો નથી, મેળવતો પણ નથી, પણ ભાગીદારી કરે છે, કારણ કે આ સહસંયોજક બંધ છે. ભાગીદારી માટે સૌપ્રથમ આવર્ત કોષ્ટકનું તત્વ આગળ આવે હાઇડ્રોજન. હાઇડ્રોજન એવું કહે છે કે ભઈલા, મારી પાસે તો એક જ ઇલેક્ટ્રોન છે, તારે 4ની જરૂર છે અષ્ટક રચનામાં, પણ મારી પાસે એક જ છે. પણ તું કહે તો મારી જેવા હું બીજા મારા સેમ ટુ સેમ ભાઈબંધોને લઈ આવું તો એ એક ઇલેક્ટ્રોનનું દાન કરશે અને તારી અષ્ટક રચના પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. તો વિદ્યાર્થીઓ, 4 હાઇડ્રોજન પોતાના એક ઇલેક્ટ્રોન કાર્બન સાથે ભાગીદારી કરે, પોતે બંધ બનાવે અને CH4ની રચના થાય. તમને ખ્યાલ આવતો હશે. તો સંકરણમાં કઈ કક્ષકોએ ભાગ લીધો, જુઓ અહીંયાથી આટલા સુધી ભાગ લીધો. તો આ કક્ષકનું નામ હતું S. આ 3 કક્ષકોએ સંકરણમાં ભાગ લીધો કારણ કે તે હાઇડ્રોજન સાથે શેર કરે છે. 3p કક્ષકે ભાગ લીધો એટલે એને લખાય SP3. તો વિદ્યાર્થીઓ, આ રીતે સંકરણ સમજાવવામાં આવે છે. સંકરણ દરમિયાન શું આપણે મુદ્દા લખી શકાય, તો કે અહીંયાથી જ મુદ્દા લખવાના. કાર્બનની અવસ્થા આ છે, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના. કાર્બનની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોનની જરૂર હોવાથી 4 હાઇડ્રોજન પોતાના એક ઇલેક્ટ્રોનનું દાન કરીને 4 કાર્બન હાઇડ્રોજન સહસંયોજક બંધની રચના કરે અને SP3 સંકરણની રચના થાય. યાદ કરો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે SP3 સંકરણ હોય તો બંધકોણ કેટલો થાય, તો કે 109.5 ડિગ્રી. SP3 સંકરણમાં બંધકોણ તમારે યાદ રાખવાનો છે. SP3 સંકરણમાં S કક્ષકનો ફાળો વિદ્યાર્થીઓ 25% છે અને P કક્ષકનો ફાળો 75% છે. કારણ કે 3 ભાગ જેટલી એવું સમજીએ તો P કક્ષક છે, 1 ભાગ જેટલી S કક્ષક છે. તો એનો મુદ્દો પણ તમે લખી શકો છો. VSEPR સિદ્ધાંત પ્રમાણે આમાં નિયમિત બંધકોણ જોવા મળે. આપણે VSEPR સિદ્ધાંત પણ ચર્ચામાં લઈ લીધેલો છે કે સમચતુષ્ફલકીય રચના થાય 109.5 ડિગ્રી. બોન્ડિંગ પેર જ હોવાથી આમાં અપાકર્ષણ ઓછું હોય છે. તો વિદ્યાર્થીઓ, આ રીતે તમે SP3 સંકરણ સમજાવી શકો. ખાસ આ જે મેં લખ્યું છે એ તમારે લખવાનું, અને આના પરથી મેં જે 3-4 મુદ્દા કીધા એ તમારે આના બીજા એક્ઝામ્પલ આપવા હોય તો આ જ રીતે તમે સમજાવી
H2Oમાં પણ ઓક્સિજનનું સંકરણ sp3 થાય, એમોનિયામાં નાઇટ્રોજનનું સંકરણ sp3 થાય. આ બંને વિશે મેં તમને VSEPRમાં એના બંધકોણ વિશે વાત કરી હતી. તો આના વિશે થોડું ખાલી વાંચી રહેશો તો પણ ચાલશે, કારણ કે કોઈ પણ ઉદાહરણ આપીને તમે સમજાવશો તો માર્ક તમને મળી શકે છે. હવે વિદ્યાર્થીઓ લઈએ sp2 સંકરણ ઉદાહરણ આપી સમજાવો. તમને એક સંકરણ જો ખ્યાલ આવે તો હવે બહુ તમને વાંધો ન આવે. એટલું તો ખ્યાલ આવે કે sp2માં કોણ ભાગ લે, તો કે એક S કક્ષક જો અહીંયા દેખાય છે અને 2 P કક્ષક ભાગ લે છે. તો વિદ્યાર્થીઓ S કક્ષક અને P કક્ષકનું સંમિશ્રણ થાય અને સમાન આકાર સમાન ઉર્જાવાળી sp2 સંકરણની રચના થાય છે. ચલો એનું પણ ઉદાહરણ આપી આપણે એક્સપ્લેનેશન લઈએ તો BCl3 બોરોન ટ્રાયક્લોરાઇડ કહેવાય. બોરોનનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થીઓ 5 છે. એની ઇલેક્ટ્રોનીય રચના 1s2 2s2 2p1 થાય. એની પણ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનીય રચના કંઈક આ રીતે લખાય. 2sનો એક ઇલેક્ટ્રોન 2pxમાં ઓલરેડી એક હતો જ, 2pyમાં એક જતો રહે. વિદ્યાર્થીઓ અહીંયા 2pz કક્ષક ખાલી રહેશે. તો 2px 2pyમાં એક એક ઇલેક્ટ્રોન, આ રીતે ટોટલ તમે જોશો તો 5 ઇલેક્ટ્રોનનું વિભાજન કરી દીધું છે. હવે 2s કક્ષકમાં જે એક ઇલેક્ટ્રોન છે 2px 2py અને 2pz, જેમાં x અને yમાં એક એક ઇલેક્ટ્રોન છે, ઝેડમાં 0 છે. હવે એને અષ્ટક રચના પૂર્ણ કરવા, ભાગીદારી કરવા માટે ક્લોરીન નામનું તત્વ આગળ આવે, કારણ કે અહીંયા ક્લોરીન સાથે આપણે ઉદાહરણ લીધું છે. ક્લોરીનમાં વિદ્યાર્થીઓ ટૂંકમાં લખું તો 2 8 7 છે એની રચના. ક્લોરીનને પણ બોલો એક ઇલેક્ટ્રોનની જરૂર છે ભાગીદારી દરમિયાન, તો એ આ એક એક ઇલેક્ટ્રોન સાથે જોડાવાનો પ્રયત્ન કરે અને પોતાનો પણ એક એક ઇલેક્ટ્રોન ભાગીદારી દરમિયાન એ વાપરે તો કંઈક આવી રચના થાય. અને વિદ્યાર્થીઓ આ રચનામાં કોણે ભાગ લીધો, તો કે એક S કક્ષક આવી અને 2 P કક્ષક આવી. તો આ સંકરણ sp2 તરીકે ઓળખાય. આમાં ઝેડમાં કોઈ છે નહીં, બરાબર છે, એટલે આપણે એનો અહીંયા ઉલ્લેખ નથી કરેલો. તો sp2 સંકરણમાં વિદ્યાર્થીઓ એક S કક્ષક અને 2 P કક્ષકો વચ્ચેના સંમિશ્રણથી sp2 સંકરણની રચના થાય છે. અને આમાં મુદ્દામાં તમે લખી શકો છો 3 બોરોન ક્લોરીન વચ્ચેના સહસંયોજક બંધની રચના થાય છે. આનો આકાર વિદ્યાર્થીઓ બરાબર છે સમતલીય ત્રિકોણ છે. એને દોરવો હોય, બોરોન મધ્યસ્થ પરમાણુ છે, એક ક્લોરીન, બીજો ક્લોરીન, ત્રીજો ક્લોરીન. તો આ જે આકારની રચના કહેવાય સમતલીય ત્રિકોણ, એનો આકાર જોવા મળે. આમાં બંધકોણ છે તે વિદ્યાર્થીઓ 120 ડિગ્રી હોય છે. ક્લોરીન, બોરોન અને ક્લોરીન વચ્ચેનો બંધકોણ 120 ડિગ્રી. આકાર પણ તમે લખી શકો છો. તો મુદ્દા જે છે તે વિદ્યાર્થીઓ સંકરણના આધારે જ તમારે લખવાના છે. આ જે ડાયાગ્રામ જેનો સાચો હોય તે આરામથી મુદ્દા લખી શકે. આ બધું સાચું હોય ને વિદ્યાર્થીઓ તો તમને પૂરા માર્ક મળવાના ચાન્સ વધી જતા હોય છે. ચલો ત્રીજું એક્ઝામ્પલ લઈએ આપણે ક્વેશ્ચન સાથે કે sp સંકરણને હવે તમારે સમજાવવાની જરૂર આવી છે કે sp સંકરણ કોને કહેવાય અને એનું કયું આપણે એક્ઝામ્પલ લઈશું. વિદ્યાર્થીઓ sp2 પરથી જ sp સમજવું બહુ સહેલું પડશે તમને. એક વસ્તુ અહીંયાથી કે એક S કક્ષક સંકરણમાં ભાગ લે અને એક P કક્ષક સંકરણમાં ભાગ લે. તો વિદ્યાર્થીઓ તમે જ કહો કે આ બંનેનો ભાગીદારી પ્રમાણ કેટલું કહેવાય? 50-50%. 50% S કક્ષક છે, 50% P કક્ષક છે. એટલે sp સંકરણમાં એક વસ્તુ મારે કહેવાની. બીજી વસ્તુ કે એક્ઝામ્પલ આપણે લઈએ છીએ BeCl2. આનું નામ છે વિદ્યાર્થીઓ બેરેલિયમ ક્લોરાઇડ. બેરેલિયમ ક્લોરાઇડમાં મધ્યસ્થ પરમાણુ છે બેરેલિયમ, પરમાણુ ક્રમાંક 4. ઇલેક્ટ્રોનીય રચના એની કંઈક આવી છે 1s2 2s2. ઇલેક્ટ્રોનીય રચના તો દરેકને આવડવી જ જોઈએ. વિદ્યાર્થીઓ ઉત્તેજિત અવસ્થા દરમિયાન એની ઇલેક્ટ્રોનીય રચનામાં ફેરફાર થાય. 2sમાં એક ઇલેક્ટ્રોન અને 2pxમાં એક ઇલેક્ટ્રોન જતો રહે. 2py 2pz 0 રહેશે વિદ્યાર્થીઓ, બરાબર છે. એમાં કોઈ ઇલેક્ટ્રોન નથી, પણ એક ઇલેક્ટ્રોન એસમાંથી પીમાં દાખલ થઈ ગયો. આના પરથી તમને થોડો આઈડિયા હવે આવવા લાગ્યો હશે કે ક્લોરીન જ્યારે એની પાસે આવે છે પરમાણુ ક્રમાંક 17
આપણે આકૃતિ દોરીએ. એસમાં એક ઇલેક્ટ્રોન અને પીએક્સ પીવાય પીઝેડમાંથી ખાલી પીએક્સમાં એક. ક્લોરિનનો એક ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદારીમાં આવે, ક્લોરિનનો બીજો ઇલેક્ટ્રોન અહીંયા ભાગીદાર. કારણ કે જુઓ તમે સૂત્ર જ જુઓ, કેટલા ક્લોરિન વાપરવાના છે તમારે? 2 ક્લોરિન. હવે જ્યારે ભાગીદારી કરે, સહસંયોજક બંધ બનાવે, તો આ ભાગીદારીમાં કઈ કઈ કક્ષકોએ ભાગ લીધો? તો કે એક એસ કક્ષક આવી અને આ ભાગીદારીમાં એક પી કક્ષક આવી. પરિણામે એસપી સંકરણની રચના થઈ ચૂકી છે. આમાં વિદ્યાર્થીઓ 2 તમારા બેરિલિયમ અને ક્લોરિનના બંધ જોવા મળે છે. બરાબર, હું તમને આકૃતિ સમજાવું. બેરિલિયમ મધ્યસ્થ પરમાણુ છે અને એની બંને બાજુ એક એક ક્લોરિન. તો આનો આકાર વિદ્યાર્થીઓ સમતલીય કહેવાય. ઉપરાંત આમાં તમે બંધકોણ માપો આ રીતે, બરાબર છે, તો તમને ખ્યાલ આવે કે બંધકોણ આમાં 180 ડિગ્રી, બરાબર, જોઈને જ ખ્યાલ આવી જાય તમને. 180 ડિગ્રી એનો બંધકોણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ આમાં તમે સિમ્પલ આકૃતિ પણ દોરી શકો છો, બુકમાં આપી છે એવી આકૃતિ પણ દોરી શકો છો, બરાબર છે. આકૃતિ કરતાં તમને જ્યાં મેં મુદ્દા સમજાવું છું એ ખૂબ જ અગત્યના છે. તો એ સંકરણ કઈ રીતે રચાય છે ને તે તમારે સમજાવવું અગત્યનું હોય છે, કે આવું તમે ડ્રો કરો, બરાબર છે. મેં જે લખ્યું છે એકદમ તમને સમજાય. અમુક મુદ્દા બુકમાં નથી એટલે તમારે આ થિયરીમાં એડ કરી લેવું અને પછી આના પરથી થિયરીના મુદ્દા લખી સમજાવી દેવું. તો આ 3 સંકરણ આપણે અહીંયા પૂરા કરીએ છીએ. હવે લાસ્ટ 2 બીજા સંકરણ લઈશું. હવે લઈએ વિદ્યાર્થીઓ sp3d સંકરણ. sp3d તમે જોશો તો આમાં એક એસ કક્ષક, 3 પી કક્ષક અને બાળકો એક ડી કક્ષકનો સમાવેશ થાય છે. તો આ ટોટલ 5 કક્ષક થઈ, 3, એક 4 ને એક 5. 5 કક્ષકોના સંમિશ્રણથી sp3d સંકરણની રચના થાય છે. એ મુદ્દો સમજાયા બાદ એનું એક્ઝામ્પલ લઈએ આપણે, કે આની અંદર PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, આનું નામ છે બાળકો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. PCl5માં આપણે ઉદાહરણ લઈશું અને sp3d સંકરણને સમજાવવાનો પ્રયત્ન કરીશું. ચાલો સ્ટાર્ટ કરીએ. મધ્યસ્થ પરમાણુ છે ફોસ્ફરસ. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક છે બાળકો 15. ઇલેક્ટ્રોનીય રચના ચાલો ટૂંકમાં જ લખીએ આપણે. આફ્ટર નિયોન. નિયોનમાં વિદ્યાર્થીઓ 10 ઇલેક્ટ્રોન આવી શકે છે, બરાબર છે. 3s2 3p3 10 ને 2 12, 13 14 15 ઇલેક્ટ્રોન ફોસ્ફરસના આ રીતે તમે ડ્રો કરી શકો છો. આકૃતિ પરથી સમજાવવા હોય તો એસના 2 ઇલેક્ટ્રોન, પીના પીએક્સ પીવાય પીઝેડના એક એક. પણ જ્યારે ફોસ્ફરસ પોતાની ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે કંઈક ઇલેક્ટ્રોનીય રચના આ રીતની થઈ જાય બાળકો, કે 3sમાં 2 ઇલેક્ટ્રોન છે, એ 3sનો એક ઇલેક્ટ્રોન, બોલો 3pમાં તો 3 ઇલેક્ટ્રોન હતા જ, એમાં આપણે કોઈ ચેન્જ નહીં કરીએ, પણ ઉત્તેજિત નવો ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં દાખલ થાય છે. બહુ જ મહત્ત્વનું આ સ્ટેપ મેં સમજાવ્યું તમને, કે એસમાં વિદ્યાર્થીઓ એક ઇલેક્ટ્રોન, પી કક્ષકના 3 ભાગ પાડીએ, પીએક્સ પીવાય પીઝેડ, એમાં એક એક ઇલેક્ટ્રોન. અને તમને યાદ કરાવું, ડી કક્ષકના બાળકો 5 ભાગ પડે, એમાં એક ઇલેક્ટ્રોન દાખલ થાય છે. આમાં કેમ દાખલ ના થયો? તો કે આમાં જ જો પાછો એક ઇલેક્ટ્રોન દાખલ થાય તો 2 ઇલેક્ટ્રોન ભેગા થઈ જાય તો પાછું અપાકર્ષણ થઈ શકે. એટલે આપણે તો જોડ હતી તેને છૂટી પાડવાની હતી, એટલે ખાલી કક્ષક હોવી જરૂરી છે. હવે તમે જોશો તો ક્લોરિન એમાં હેલ્પ કરવા આવે છે. આગળ આપણે એક્ઝામ્પલ લીધું જ હતું. ક્લોરિનમાં એક એક ઇલેક્ટ્રોન ક્લોરિન પોતાનો જ્યારે ભાગીદારીમાં વાપરે છે, જોતા રહેજો. ટોટલ તમે 5 ક્લોરિનના પરમાણુના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં યુઝ કરો છો. એટલે વિદ્યાર્થીઓ PCl5ની રચના થાય અને આમાં 5 તમે ફોસ્ફરસ સાથે બંધ બનાવી, બરાબર છે, ભાગીદારી કરી, તો 5 બંધ બન્યા કયા? ફોસ્ફરસ અને ક્લોરિનના. તો હું તમને એમની આકૃતિ સમજાવું.
કે PCl5 ને કેવી રીતે દોરી શકાય, તો જોતા રહેજો. પહેલાં 3 ક્લોરીન ત્રિકોણ સ્વરૂપે આ રીતે આટલું તમારે પહેલાં ત્રિકોણ દોરી દેવું, અને બાકીના વિદ્યાર્થીઓ તમને જે વધે છે એક ઉપર ને એક નીચે તમે આ રીતે ડ્રો કરી શકો છો. તો આવો જે આકાર તમને થોડો લાગે છે, આ ક્લોરીન થોડો અંદર પણ તમે દોરી શકો છો. આ જે આકાર તમને લાગે છે વિદ્યાર્થીઓ, ત્રિકોણીય પિરામિડલ. તમને પિરામિડ જેવી રચના લાગતી હોય થોડી, ત્રિકોણ તો મેં તમને શરૂઆતમાં જ સમજાયું. ત્રિકોણીય પિરામિડલ PCl5નો આકાર છે. આમાં વિદ્યાર્થીઓ ફોસ્ફરસ અને ક્લોરીન અને ફોસ્ફરસ ક્લોરીનની વચ્ચે જે બંધકોણ છે તે બંધકોણ આમાં જનરલી 120 ડિગ્રીનો જોવા મળે છે. અને જે સમતલમાં ગોઠવાય છે, આ સમતલની ઉપરનો ભાગ છે, આ સમતલની નીચેનો ભાગ છે, તો સમતલ વચ્ચેનો બંધકોણ જે છે તે 90 ડિગ્રી હોય છે. આવું તમને કંઈક સમજાવું. આ એક સમતલ હોય અને આ બીજું સમતલ હોય, તો સમતલ વચ્ચેનો બંધકોણ છે તે 90 ડિગ્રી જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ આમાં તમારે કયા મુદ્દા લખવાના, તો પહેલાં આટલી વસ્તુ સમજાવવી જરૂરી છે. ત્યારબાદ તમે સમજાવી શકો છો કે ફોસ્ફરસના જે 3s 3p અને 3dના એક ઇલેક્ટ્રોન વધે છે, તેની સાથે ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને 5 PCl બંધ બનાવે છે. બંધકોણ તમે લખી શકો છો Cl, ફોસ્ફરસ અને Cl વચ્ચેનો 120 ડિગ્રી, સમતલ વચ્ચેનો 90 ડિગ્રી. આકૃતિ દોરી દેવાની અને એના પરથીનો મુદ્દો લખવાનો. તેનો ભૌમિતિક આકાર ત્રિકોણીય પિરામિડલ જણાય છે. તો વિદ્યાર્થીઓ આટલી વસ્તુ પણ જો તમે લખશો અને આ ઉપરની વસ્તુ સમજાવશો તો તમને પૂરા માર્ક મળી શકે છે. છેલ્લો આજનો ટૉપિક લઈએ વિદ્યાર્થીઓ. છેલ્લું સંકરણ આપણે સમજીશું આજે, કે એનું નામ છે sp3d2. sp3d2 સંકરણ ઉદાહરણ આપી સમજાવો. sp3d2માં વિદ્યાર્થીઓ એક S કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષકોનું સંમિશ્રણ થાય. કુલ 6 કક્ષક ભાગ લે છે આમાં, અને sp3d2 સંકરણની રચના થાય. એનું એક એક્ઝામ્પલ લઈએ આપણે, SF6. એનું નામ છે વિદ્યાર્થીઓ સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ. એમાં મધ્યસ્થ પરમાણુ વિદ્યાર્થીઓ સલ્ફર આવે છે, પરમાણુ ક્રમાંક એનો 16 છે. એની ઇલેક્ટ્રોનીય રચના આફ્ટર નિયોન 3s2 3p4. આપણે આ રીતે એની ઇલેક્ટ્રોનીય રચના લખી શકાય. વિદ્યાર્થીઓ એની ઉત્તેજિત અવસ્થાની હું ઇલેક્ટ્રોનીય રચના લખું છું આફ્ટર નિયોન. એસમાંથી પણ એક ઇલેક્ટ્રોન દૂર થાય, સાંભળજો આ થોડું અલગ છે. પીમાંથી પણ એક ઇલેક્ટ્રોન દૂર થાય, અને એ એક ઇલેક્ટ્રોન જે દૂર થયેલા છે તે ડી કક્ષક 3D કક્ષકમાં દાખલ થાય. અત્યાર સુધી આપણે એક જ ઇલેક્ટ્રોન દૂર કરતા હતા અપાકર્ષણના લીધે, પરંતુ આમાં 2 પેર હોવાથી આપણે બંનેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીશું અને બંને ઇલેક્ટ્રોન ડીમાં લઈશું. આકૃતિ પરથી સમજીએ. 3Dમાં એક 3p કક્ષકના 3 ભાગ પાડીએ, ત્રણેયમાં આવે એક વૈધા, અને ડી કક્ષકના 5 ભાગ પાડવાના વિદ્યાર્થીઓ. એમાં તમારે 2 ઇલેક્ટ્રોન આ રીતે બતાવી દેવા. હવે વિદ્યાર્થીઓ કોણ આવે છે ભાગીદારી કરવા, તો કે ફ્લોરિન આવે છે, પરમાણુ ક્રમાંક 9 છે. ફ્લોરિન અહીંયા તમે જોશો તો કેટલી જરૂરિયાત છે, તો કે 6 ઇલેક્ટ્રોન, 6 ફ્લોરિન, બરાબર. એક ફ્લોરિન એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી કરે, એટલે એવા 6 ફ્લોરિન જ્યારે ભાગીદારીમાં જોડાઈ જાય તો વિદ્યાર્થીઓ ચેક કરીએ આપણે. ચાલો, અહીંયા કઈ કક્ષક હતી, તો કે S કક્ષક. 3 પ્રકારની ભાગીદારીમાં કોને ભાગ લીધો, તો કે P કક્ષક. અને અહીંયા કઈ કક્ષકે 2 ફ્લોરિનમાં ભાગ લીધો, તો કે D કક્ષક. તો ચેક કરો, sp3d2 સંકરણ તમારું ભાગીદારીમાં રચાય છે વિદ્યાર્થીઓ. SF6માં બરાબર આ જે આપણે આકૃતિ દોરી છે આ ઇલેક્ટ્રોનની, એ સિવાય પણ આપણે SF6ની ભૌમિતિક રચના દોરીશું, જેનો આકાર આપણે અષ્ટફલકીય છે. બીજી વસ્તુ સમજાવું કે એમાં જે બંધકોણ છે તે વિદ્યાર્થીઓ 90 ડિગ્રીનો જોવા મળે છે, અને આ જે 6 કક્ષકો ફ્લોરિનની ભાગ લે છે એ 6 સલ્ફર સાથે ફ્લોરિનના બંધ બનાવે છે. જે આપણે મુદ્દા ઉપર લખતા હતા એ જ મુદ્દા આપણે અહીંયા પણ
કન્ટિન્યુ કરીને લખી દેવાના છે. તો આકાર હું તમને સમજાવી આપું બાળકો. SF6નો ભૌમિતિક આકાર કઈ રીતે ડ્રો કરવામાં આવે છે. તો જોજો અહીંયા વચ્ચે તમારે બરાબર છે સલ્ફર પરમાણુ દોરી દેવો. બહુ સહેલી આકૃતિ છે, તમને ખ્યાલ આવી જશે. હવે જે સલ્ફર પરમાણુ તમે ડ્રો કરો છો એની આજુબાજુમાં 4 પરમાણુ ફ્લોરિનના સ્ક્વેર સ્વરૂપે, ચોરસ સ્વરૂપે જોતા રહેજો અહીંયા, બરાબર છે. તમે આ રીતે પછી એને બંધ જોડતા બતાવી શકો છો. 4 ફ્લોરિનને પણ એકબીજા સાથે જોડી દેવા. તો ચાલો પહેલાં એક સ્ક્વેર જેવી રચના થઈ. હવે જે 2 ફ્લોરિન વધ્યા છે એમાં એક ફ્લોરિન ઉપર, એક ફ્લોરિન નીચે. હવે આ ફ્લોરિનને પણ એકબીજા સાથે જોડવાનું કામ કરો અને ઉપર નીચે પણ સલ્ફર સાથે જોડવાનું કામ કરો. આ 2 ફ્લોરિનને પણ તમારે જોડવા જરૂરી છે, આ 2 ફ્લોરિનને પણ જોડવા જરૂરી છે. એવી રીતે આ ફ્લોરિન અને આ કોઈ બાકી ના રહેવું જોઈએ, બરાબર છે. બધા જ પરમાણુ એકબીજા સાથે જોડાયેલા જરૂરી. તો તમે જોયું કઈ રીતે આકૃતિ દોરાઈ, બરાબર છે. અષ્ટફલક એટલે વિદ્યાર્થીઓ 8 બાજુ ધરાવતું, બરાબર છે, આ સંયોજન છે અષ્ટફલકીય. તો આકૃતિ તમને મેં સમજાવી એ રીતે તમે ડ્રો કરી શકો છો, જેથી તમારા માર્ક્સ પૂરેપૂરા પ્રાપ્ત થાય. સંકરણના પણ મુદ્દા આપણે જોયા કે કઈ રીતે સંકરણ સમજાવવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ આ વસ્તુ બહુ મહત્ત્વની, જ્યારે મેં ઇલેક્ટ્રોનીય રચના દોરી છે તે બહુ મહત્ત્વની છે, કારણ કે એના આધારે જ મુદ્દા લખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ આજનો આ સંકરણનો લેક્ચર પૂર્ણ થાય છે. બહુ જ મહત્ત્વનો હતો, બરાબર છે. અને ખાસ નોટમાં લખો, આ વિડીયોનો ઉપયોગ કરજો, બુકનો ઉપયોગ કરજો અને બંનેમાંથી જોઈને તમારે એક સરસ મજાની ટૂંક નોંધો નોટમાં લખી તૈયાર કરી દેવી. મળીએ વિદ્યાર્થીઓ નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.